ગુડ મોર્નિંગ એવરીવન. તો લાસ્ટમાં આપણે બોનસ શેર, રાઇટ શેરના ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. બોનસ શેર કોને આપે કંપની? એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. એડિશનલ શેર આપે કઈ પ્રાઇઝે? ફ્રી ઓફ કોસ્ટ. એમ બોનસ શેર બી કંપની જેમ આપે એમ રાઇટ શેર બી કંપની આપે. કોને આપે રાઇટ શેર કંપની? એક્ઝિસ્ટિંગ શેર. કઈ પ્રાઇઝે આપે? કન્સેશનલ પ્રાઇસ, ડિસ્કાઉન્ટ પ્રાઇસ. કન્સેશનલ ન આવડે તો ડિસ્કાઉન્ટ પ્રાઇસ, કન્સેશનલ ન લખતા આવે તો ડિસ્કાઉન્ટ પ્રાઇસ. આટલું પહેલા સમજાઈ ગયું? ચલો ધેન આફ્ટર ડિસ્કાઉન્ટ પ્રાઇસ એથી આપશે. કેટલા આપશે? કોને? બધાને ઈચ્છા પડે એટલા નહીં, પોતાનો એક્ઝિસ્ટિંગ જે શેર હોલ્ડિંગ છે એના પ્રપોર્શનેટમાં. પ્રપોર્શનેટ એટલે ટકાવારીમાં, સમપ્રમાણ જેને પ્રપોર્શનેટ કહેવાય આપણે. આ બધા એમસીક્યુ હતા તમારા. બીજું, રાઇટ શેર કંપની આપે તો માર્કેટમાં શું થાય? પ્રાઇસ. એટલે કે રાઇટ શેર બારા પડ્યા પછી આફ્ટર રાઇટ શેર ઇશ્યુ માર્કેટમાં પ્રાઇસ શું થઈ જાય? ઘટી જાય, રિડ્યુસ થાય, ડિક્લાઇન થાય. અને આ પ્રાઇસને કયા નામથી ઓળખાય? નવી જે પ્રાઇસ આવશે એક્સ રાઇટ પ્રાઇસ. બટ માની લો રાઇટ શેર બારા પાડા પહેલાની જે કિંમત હોય એને બોલતા આપણે કમ રાઇટ પ્રાઇસ. ઓર બાજુ માની લો હું એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છું, 1:10 નો રેશિયો છે રાઇટમાં, મારી પાસે 1000 શેર છે તો મને કેટલા મળી શકે? 1:10 શેર બારા પડ્યા છે 100. આટલું પહેલા ખબર. હવે 100 શેર મારે ખરીદવા કમ્પલસરી છે? એટલે મારા માટે એ કમ્પલસરી છે કે ઓપ્શનલ છે? હા, આ ઓપ્શન હું શું કરી શકું? તો 3 ઓપ્શન છે. પરચેઝ કરવા હોય તો પરચેઝ, ઇફ ડુ નોટ ડિઝાયર, જો ઈચ્છા નથી તો એને રિનોન્સ કરો, સમવન એલ્સ, બીજા કોઈના ફેવરમાં આપી દો. એમ બી નથી કરો તો ત્રીજું કમ્પ્લીટલી રિજેક્ટ. તો 3 માંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. આવું આપણે ડિસ્કશન કર્યું હતું. માની લો વેચવું હોય કોઈને, આપણો ઓથોરિટી, અધિકાર, રાઈટ, કોઈને સેલ કરવો છે તો કેટલામાં સેલ કરવો છે? તો એ કેમ ગોતવામાં? પ્રાઇસ ગોતવામાં, જેને કયા નામથી બોલીએ? વેલ્યુ ઓફ રાઇટ શેર. ગોતવાની 2 રીત છે. એક ઇન્સ્ટિટ્યૂટની રીત પ્રમાણે કમ રાઇટ પ્રાઇસ માઇનસ એક્સ રાઇટ પ્રાઇસ. પણ જે આ પ્રાઇસ મળે એ જે પર શેર મળ્યા કોના પ્રમાણે મળ્યા? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર પ્રમાણે. એક બીજી રીત પણ છે આપણી, વેલ્યુ ઓફ રાઇટ ગોતવાની આપણી રીત હતી એક્સ રાઇટ પ્રાઇસ માઇનસ રાઇટ શેર પ્રાઇસ. અને આપણને આ જે જવાબ મળ્યો પર શેર એ કોના પ્રમાણે મળ્યો તો? નંબર ઓફ રાઇટ શેર પ્રમાણે. આટલું યાદ આવી ગયું ક્યાં? તો આટલું ડિસ્કશન આપણે કર્યું. જર્નલ. ચલો જર્નલ લખો ત્યારે કયા ટોપિક યાદ કરવાના છે? યાદ કરજો. શેર કેપિટલ જાય તો જ વાન, પૈસા મળે એટલે ઉધાર. હવે કઈ પ્રાઇસ રેકોર્ડ કરવાની જો બેંકમાં કયા લખો અને શેરમાં કયા લખો? તો ઓબ્વિયસલી બેંકમાં કયા લખવાનું? કંપનીએ જે પ્રાઇઝે રાઇટ શેર ઇશ્યુ કર્યા ઈ પ્રાઇસ. પણ કેપિટલ ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. તો જે કંપનીએ માની લો 50 માં 12 પાડ્યા અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે તો 10 ની ઉપર કેટલા થયા? 40. તો 40 કયા નામે જાય? સિક્યુરિટી. પણ અટવાડવા તમને કે માર્કેટમાં પ્રાઇસ 55 રૂપિયા છે. બોલો આપણે માર્કેટ પ્રાઇસ આરે કઈ લેવા દેવા નહીં, કારણ કે કંપનીએ તો આપણને 50 માં તો આપણે 50 લખવાનું. તો જર્નલ લખતી વખતે કયો ટોપિક ધ્યાનમાં નથી રાખવાનો? માર્કેટ પ્રાઇસ. આટલું યાદ આવી ગયું? ચલો હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. કંપની એકાઉન્ટ જ ચાલે છે, જેમનું નામ રાખ્યું છે આ વખતે રિડક્શન ઓફ પ્રેફરન્સ શેર. રિડક્શન આવો શબ્દ પહેલા આવ્યો હતો કે ડિબેન્ચર વખતે જ આવ્યો હતો. ડિબેન્ચર ઇશ્યુ કર્યા પછી આપણે એને શું કરતા? રિડક્શન. એવી જ રીતે અહીંયા કંપની જે પ્રેફરન્સ શેર બારાતો પાડશે, પ્રેફરન્સ શેર જે બારાતો પાડશે, 12 પાડ્યા પછી
કઈ રીતે બારા પાડવા, તો એ તો આપણે શીખી ગયા હતા. ક્યાં શીખી ગયા હતા? શેર ઇસ્યુ કરતી હતી, ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા ત્યારે હપ્તે હપ્તે બારા પાડી શકાય. મિનિમમ કેટલા ટકા સબસ્ક્રાઇબ થવો પડે? 90%. માની લો કોઈ હપ્તા ન આપે તો એના શેર જપ્ત કરી લેવાના. જપ્ત કર્યા પછી કઈ કરી શકવી? રીઇસ્યુ કરી શકવી. અને રીઇસ્યુ કરી તો એક્સ્ટ્રા જર્નલ કઈ યાદ આવે તો ફોરફિટેડ ને ક્યાં બંધ કરતા? કેપિટલ. તો જો ખાલી 5 મિનિટમાં 3 ચેપ્ટરનો 2 ચેપ્ટરનો રિવ્યુ આવી ગયો. તો જ્યારે બી ફ્રી હોય ગમે યાર તો ટોપિક યાદ કરી લેવા, મેઇન ટોપિક યાદ કરી લેવા, મેઇન ટોપિક ચેપ્ટરનો હાર્ટ યાદ કરી લેવા એટલે પૂરું થઈ જાય. એમ અહીંયા શેર જે બારા પાડવામાં આવે, કયા શેર બારા પાડવામાં આવે? પ્રેફરન્સ શેર. એના માટે કયો કાયદો લાગુ પડશે? તો એના માટે લાગુ પડશે સેક્શન 55 કંપની એક્ટ 2013. કયો કાયદો લાગુ પડશે? સેક્શન 55. એમાં કીધું છે કે કોઈ પણ કંપની પોતાના પ્રેફરન્સ શેર કઈ રીતે ઇસ્યુ કરી શકે, અને ઇસ્યુ કરશો તો એમાં નિયમ બી લખ્યો, આ કાયમ માટે બારા નહીં પડે, પરમેનન્ટ ઇસ્યુ નથી કર્યા. અને રિડક્શન ડેટ આવશે મેક્સ ટુ મેક્સ ઇન્ડિયામાં 20 યર, 20 યર માટે જ બારા પાડી શકાય પ્રેફરન્સ. મેક્સિમમ ઓછા બારા પાડી શકો 8 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ, 15, 17, 20. 20 વર્ષ કરતા વધારે સમય માટે ઇસ્યુ થઈ શકતા નથી. આવું બોલો છો, લખ્યું જ બધું છે. આવો પેજ નંબર આવો 90 ઉપર. નોટ લખ્યું લાસ્ટમાં ખાસ. ઇન ઇન્ડિયા ઇસ્યુ એન્ડ રિડક્શન, બારા પાડશો તો રિડક્શન એ કરવા પડશે. તો કયો રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવો પડે કંપનીએ? તો લખ્યું પ્રેફરન્સ ઇઝ ગવર્ન બાય, ચલાવવામાં આવે કયા કાયદા પ્રમાણે ચાલે? સેક્શન 55 ઓફ ધ કંપની એક્ટ 2013. તો એક્ઝામમાં પૂછી શક્યા કે કંપની ઇન્ડિયામાં જે પ્રેફરન્સ શેર ઇસ્યુ કે રિડક્શન કરે એ કઈ સેક્શન પ્રમાણે રેશિયો કે રિડક્શન થાય છે? તો સેક્શન 55. મેક્સ ટુ મેક્સ ઇન્ડિયામાં કેટલા સમય માટે બારા પાડીશ? મેક્સ ટુ મેક્સ. કંપની આર લાયબલ, જવાબદાર છે, ટુ બી રીડીમ, રીડીમ એટલે પરત કરો, વિથ અ પીરિયડ, વિધિન અ પીરિયડ, સમયમાં. બારા પાડ્યા ત્યાંથી નોર્મલી નોટ એક્સીડ, એક્સીડિંગ નો મતલબ વધારે, નોર્મલી નોટ એક્સીડિંગ 20 યર, 20 વર્ષ કરતા વધારે સમય માટે બારા પાડી શકાતા નથી. ક્યાંથી 20 વર્ષ? ફ્રોમ ધ ડેટ ઓફ ધેર ઇસ્યુ. જે તારીખે બારા પડ્યા ત્યાંથી 20 વર્ષ જ મેક્સિમમ હોય છે. એનથી વધારે એક્સીડિંગ હોઈ શકે નહીં એટલે નોટ. તો થોડું પહેલા બેઝિક થિયરી સમજાણી કે ઇન્ડિયામાં જે લોકો પ્રેફરન્સ શેર બારા પાડે ને કયો કાયદો લાગુ પડે? સેક્શન 55. મેક્સિમમ કેટલા વર્ષ માટે? 20 વર્ષ. ચલો, તો બે પ્રકારના ક્યાંક શેર હતા મેન, એક ઇક્વિટી શેર અને તો પેલો ક્વેશ્ચન થાય, ઇક્વિટી બારા પાડી શકીએ છીએ આપણે, તો ઈ કેમ બારા ન પાડે? પ્રેફરન્સ શેર કામ બારા પાડે? હવે ઇક્વિટીમાં તો કેવું સારું, કોઈ દિવસ ઇક્વિટી શેરના રૂપિયા કંપનીને પાછા આપવાના જવાબદારી છે, કમ્પલસરી નહીં. ક્યારે માત્ર પાછા મળે? ઇફ કંપની લિક્વિડેટ થાય, લિક્વિડેટ થાય એટલે બંધ થાય, વાઇન્ડ અપ થાય, વાઇન્ડ અપ એટલે પણ બંધ કરો, બેંક કરપ્સી નોંધાય, બંધ થાય, નાદારી નોંધાય, ટૂંકમાં કંપની બંધ થાય, બધા લોકોને પૈસા આપી દેવાના પાછા, પછી છેલ્લે પૈસા વધે તો માત્ર કોને મળે? ઇક્વિટી શેર વાળા, ઇક્વિટી શેર હોલ્ડરને મળે. ક્યારે? બંધ થાય, બંધ થયા પછી બધાને પાછા આપે. સર આ બધા એટલે કોણ? કંપની જેને પૈસા આપવાના, જેમ કે ક્રેડિટર વાળાને આપવાના હોય, કઈ ચૂકવવાના બાકી ખર્ચા હોય, લોન લીધી હોય બેંકમાંથી, ડિબેન્ચર કાંઈ બારા પાડ્યા હોય, પ્રેફરન્સ શેર કાંઈ હોય, બધાને પહેલા પૈસા આપી દેવાના. પછી છેલ્લે વધે તો કોને આપવાના હોય? ઇક્વિટી વાળા. આટલું સમજાય ગયું.
તો ઉલટાનું માની લો ઇક્વિટીમાં તો છેલ્લે વધે તો આપવાના છે, તો કંપની ઇક્વિટી બહાર પાડવા જોઈએ, પ્રેફરન્સ છે. કંપનીની રીતે તમે વિચારો, કંપનીની રીતે તમારા પૈસા લીધા, માની લો તમે સમજવા માટે, તમે જ વ્યક્તિ છો, તમે એઝ એ કંપની ચલાવો છો, બે વ્યક્તિ છે, એક એક્સ ને એક વાય. એક્સ નામના વ્યક્તિને તમે ઇક્વિટી શેર આપો છો, પૈસા લીધા તમે, તો તમારે પાછા ક્યારે આપવા પડશે? નહીં. વાય નામની વ્યક્તિ પાસે તમે પૈસા લીધા એટલે શેર બહાર આપ્યા, પ્રેફરન્સ છે. મેક્સિમમ કેટલા વર્ષ? 20 વર્ષે પાછા આપવા જ પડશે. તો એઝ એ કંપની તરીકે તમે વિચારો, કયા શેર બહાર પાડશો, ઇક્વિટી કે પ્રેફરન્સ? શું કામ ઇક્વિટી? વિચારવા છે, પૈસા પાછા આપવાની કોઈ જવાબદારી નથી. જેમ કે બેંકમાંથી લોન લઈ આવી મકાન ઉપર, અને જો પૈસા પાછા ન આપવાના, કેવી મજા પડી જાય. લોન તો લીધી મકાન લેવા, પણ બેંકને પૈસા પાછા આપવાના નથી. તો આપણે ક્યાં પૈસા પહેલા લેવા જાય? બેંકમાં. શું કામ બેંકમાં લેવા જાય? પૈસા પાછા આપવાના નથી. પણ પાછા આપવાના હોય તો પેલા ન્યાનો છે, ક્યાંક બીજે ટ્રાય કરવી, કે કોઈ એવો કદાચ ભૂલથી મળી જાય કે પૈસા આપે તો ખરી, પાછા આપવાના ન હોય, એવું ક્યાંય બનતું નથી. તો ક્વેશ્ચન આ થાય છે, તો શું કામ પ્રેફરન્સ શેર બહાર પાડે? સારું તો પડે ઇક્વિટી બહાર પાડવામાં? નહીં. કોઈ વસ્તુનો નેટ ગેરફાયદો ન હોય, ડિસએડવાન્ટેજ ન હોય, અને નેટ એડવાન્ટેજ ન હોય. 100% કોઈ એક્યુરેટ ન હોય, ખામી હોય જ કોઈને કોઈ નહીં. ચલો એ બી સમજ. મંદીનો સમય અત્યારે ચાલે છે. તમે જોયું હમણાં કેટલા સમયથી કોઈ આઈપીઓ માર્કેટમાં આવ્યો, અને જે લાવવાના હતા ને એને બંધ કરી દીધા, પોસ્ટપોન્ડ કરી દીધા, ડિફર્ડ કરી દીધા. શું કામ? અત્યારે લોકોને ખાવાના ઘટતા હોય તો પેલા શેર ખરીદે કે ખાવાનું ગોતે? પેલા ઓબ્વિયસલી. તો પૈસા અત્યારે પોતાની પાસે રાખે, ગમે એને રોકી ન દે. મંદીમાં શેરનો ભાવ ઘટવાનો હોય, વધવાનો ન હોય. પૈસા રોક્યા ઝીરો થઈ જાય તો પછી કાઢશું ક્યાંથી ખાવાના પૈસા? તો મંદીના સમયમાં જો પૈસાની જરૂર પડે, એને કે ડલ માર્કેટ, પ્રાઇમરી માર્કેટ ડલ હોય. આ પ્રાઇમરી માર્કેટ એટલે સ્ટોક માર્કેટ ડલ હોય એટલે મંદી હોય. તો પૈસા તો ત્યાંથી શેર બહાર પાડવાથી મળે ને, ઇક્વિટી શેર, કારણ કે કોઈ રોકે નહીં. શું કામ ન રોકે? ક્વેશ્ચન પાછો. મંદીના સમયમાં ઇક્વિટી શેરમાં પૈસા કેમ ન રોકાય? એક તો મેં ખાવાનું કીધું, એની સિવાયનું કોઈ કારણ હોય છે? એના બે કારણ આ જ હેલ્પ કરે છે. પહેલો, મેં પૈસા આજે આપ્યા, ઇક્વિટી ખરીદા, તમે મને શેર આપ્યા, મેં તમને પૈસા આપ્યા. બોલો, તમે મને કોઈ ગેરંટી આપો છો કે આ તારીખે પૈસા પાછા આપશો? એકવાર ગયા. બીજું, પ્રેફરન્સ શેર ઉપર નો ઇક્વિટીની વાત કરો. ઇક્વિટીમાં હું પૈસા તમને આપું તો મને ફાયદો હું બદલામાં? હું તમને પૈસા આપું, તમે એટલે કંપની છો, હું શેર હોલ્ડર છું, મેં તમને પૈસા આપ્યા, મને ફાયદો હું થાય? રોક્યા મંદીમાં મેં તમારી કંપનીમાં પૈસા રોક્યા, મને ફાયદો હું થાય? એની પેલા ઉલટું વિચારો. શેરમાં પૈસા રોકવી શું કામ? કોઈ રોકે શા માટે? પેલા બે કારણથી રોકે. એક તો ડિવિડન્ડ મેળવવા, અને બીજું શેરનો ભાવ વધે તો. મંદીમાં બે માંથી કઈ ન થાય. કેમ? મંદીમાં કંપની નુકસાની કરતી અથવા નફો ઓછો કરે તો આપણે શીખા માર્કેટ પ્રાઇસ કેમ ડિસાઈડ થાય? શેરની પ્રાઇસ નક્કી કેમ થાય? તો લોકો આપ્યું હતું, માર્કેટ પ્રાઇસ બરાબર EPS મલ્ટીપ્લાય બાય પી રેશિયો. EPS કેમ મેળવતો? EPS નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. તો નફો મારો ઘટતો જાય તો EPS મારો શું થાય? ઘટે. EPS ઘટે તો શેરની પ્રાઇસ ઘટે. તો બોલો, મંદીમાં શેરનો ભાવ વધે ઘટે? તો એક તો મને જે ધારણા હતી નફો તા ભાવ છે તો થયો નહીં. બીજું શું હતું? આપણે ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડ શેમાંથી અપાય? પ્રોફિટ થાય તો આપશે. મંદીમાં પ્રોફિટ નહીં થાય કંપનીને, અને થાશે તો કમ્પલસરી ન હોય. ખબર ને, ઇક્વિટી વાળાને ડિવિડન્ડ કમ્પલસરી ન હોય. તો બોલો, હું જે પર્પઝ થી ખરીદવાનો ઇક્વિટી છે
એ તો કોઈ લાભ જ નથી મળતો, નથી ભાવ વધતો કે નથી મને ડિવિડન્ડ મળતું. અને કંપની પાસે પૈસા પાછા માંગવા જાઓ તો કંપની પૈસા પાછા આપે? શું કામ નો આપે? કે આની કોઈ પાકતી તારીખ આવતી નથી, બંધ થાય તેથી આવજો. તો આપણા પૈસા તો બ્લોક થઈ ગયા. તો એટલા માટે આપણે શું કરવું પડશે? ઇક્વિટી નહીં, કયા શેર બહાર પાડશું? પ્રેફરન્સ. જો હવે બે આ ખામી બધી દૂર કરી, પ્રેફરન્સ શેર. શું ખામી દૂર કરી? તો ઇક્વિટીમાં મારે શું કામ નો રોકાય? વિચારું પાછો, કેમ નો રોકાય ઇક્વિટીમાં? તો બે વસ્તુ, ત્રણ વસ્તુ હતી. એક તો શેરનો ભાવ ઘટી જાય તો મારું નુકસાન છે, બીજું ડિવિડન્ડ નહોતું મળતું, અને ત્રીજું પૈસા પાછા ક્યારે આપશે ની કોઈ ડેટ ફિક્સ હતી. આ ત્રણેય ખામીને દૂર કરી આ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરની આગળ ક્યાંક રેટ આવતો હતો. એ શેનો રેટ હોય? ડિવિડન્ડનો રેટ. ડિબેન્ચર હોય તો ઇન્ટરેસ્ટનો રેટ હોય, ડિવિડન્ડ હોય પ્રેફરન્સ શેર હોય તો ડિવિડન્ડનો રેટ. ફિક્સ ડિવિડન્ડ. આવો શીખાતા કેટલા બે વચ્ચેનો તફાવત સમજાયો તમે ઇક્વિટી વખતે, તો ન્યાય શીખવાડ્યું હતું. તો ડિવિડન્ડનો રેટ ફિક્સ હોય તો મને તો એક ટેન્શન ફ્રી થઈ ગયું કે કંપની નફો કરે તો ભલે નુકસાન કરે તો ડિવિડન્ડ તો મળશે. યાદ હોય તો પ્રકાર આવ્યા હતા ડિવિડન્ડના. એમાં પહેલો પ્રકારનું નામ હતું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે. આમાં શું કર્યું હતું આપણે યાદ કરો? જે વર્ષે નફો ન હોય તો એ વર્ષનું ડિવિડન્ડ ગયું નહોતું, આપણું આગળ કેરી ફોરવર્ડ કર્યું હતું. યાદ એવું થોડું થોડું? તો એક તો ટેન્શન મારું ગયું કે આજે નહીં તો કાલે જ્યારે નફો થાય ડિવિડન્ડ તો મળશે જ આપણને. ચલો, બીજું મને શું તકલીફ હતી? શેરનો ભાવ ઘટી જાય તો પૈસા પાછા મળશે કે નહીં મળે? આમાં એવું તકલીફ જ નથી. કેમ? પાકતી તારીખે આપણને ફિક્સ કીધું આટલા રૂપિયા મળશે, તો ઈ ગેરંટી થઈ ગઈ. અને ત્રીજો શું તકલીફ હતી? પૈસા પાછા ક્યારે આવશે? તો આમાં તો ઈ ખામી દૂર કરી. મેક્સિમમ કેટલા વર્ષ માટે બહાર પાડે? આ તો મેક્સિમમ, ઓછો સમય હોઈ શકે. તો ત્રણેય ખામી કોણે દૂર કરી? પ્રેફરન્સ. તો શું કામ કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે? ક્યારે ખબર પડી? જ્યારે મંદી હોય, મંદી. તો ઇક્વિટી શેર વાળા હેઝિટેટ કરે. હેઝિટેટ એટલે ગભરાય, ખચકાય કે આપણે પૈસા નથી રોકવા. તો એની પાસેથી પૈસા કાઢવા માટે કંપની નવી સ્કીમ લાવી જેનું નામ છે. સમજાણો મુદ્દો ક્યાં? તો શા માટે કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે એ સમજાવું. સર માની લો તેજી છે તો કંપની શું કામ પ્રેફરન્સ શેર? મંદીમાં તમે સમજાવ્યું. તેજીના કેસમાં શું કામ કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે? બીજું કોઈ કારણ હોઈ શકે? મંદી બોલી જાવ, તેજી છે. હા, વિચાર કર્યો. ઇક્વિટી ને પ્રેફરન્સ શેરનો ક્યાંક તફાવત હતો. ડિવિડન્ડ સિવાયનો, પૈસા સિવાયનો ક્યાંક તફાવત હતો. એક ત્રીજો હતો વોટિંગ રાઇટ. શું હોય? વોટિંગ. વોટિંગ રાઇટ એટલે કંપની કેમ ચલાવી એનો વોટિંગ કરવાનો અધિકાર. કે ભાઈ મારું મંતવ્ય કહેશે કે આ લોકો જ મેનેજમેન્ટ કરશે. અને શેરનો ભાવ વધશે તેમાંથી શું મળશે? બે ફાયદા થાય. એક તો શેરનો ભાવ વધશે નફો થાય, અને નફો થાય તો કંપનીને ડિવિડન્ડ વધારે મળશે શેર હોલ્ડરને. બોલો, સમજાય છે? જો મને એમ લાગતું હોય ને કે ભવિષ્યમાં કંપની બહુ નફો કરવાની છે, બહુ નફો કરવાની છે, તો કોઈ દી ઇક્વિટી શેર નો બહાર પડે, પ્રેફરન્સ શેર બહાર પડે. વિચારો કેમ? ઇક્વિટી બહાર પાડવી તો શું થાય? ઉલટાના નવા શેર હોલ્ડર આવશે તો નફામાંથી વધારે ભાગ માંગશે અને મારો ડિવિડન્ડ નો રાઈટ ઘટી જાય. વોટિંગ રાઈટ ઘટી જાય, ડિવિડન્ડ નો રાઈટ ઘટી જાય. તો જો કંપની એવું ફીલ કરતી, પ્રમોટર, કંપની એટલે પ્રમોટર, જેણે કંપનીની સ્થાપના કરી છે, પ્રમોટર, જો એને એવું લાગે ભવિષ્યમાં ઓર નફો વધવાનો છે તો કંપની નવા ઇક્વિટી નો બહાર પાડે. શું બહાર પાડી દે? પ્રેફરન્સ છે. 10 વર્ષ પછી પૈસા પાછા આપી દે. કોઈ ટેન્શન તો બીજું નહીં, કાયમ માલિક નો બન્યું. જેટલું બોલ્યો ને આમાં બધું લખ્યું છે. તો લખ્યું છે પર્પઝ ઓફ ઇશ્યુઇંગ રિડીમેબલ પ્રેફરન્સ. રિડીમેબલ એટલે પરત કરી શકાય એવા, કંપની પરત કરી શકાય એવા પ્રેફરન્સ શેર બહાર પાડવાનો પર્પઝ શું છે? ઈરાદો શું છે?
તો લખ્યું ઇટ ઇઝ અ પ્રોપર વે, એક પ્રોપર વે છે, બરાબર રીત છે શેનો? રાઇઝિંગ ફાઇનાન્સ. આ રાઇઝિંગ ફાઇનાન્સ નો મતલબ પૈસા લેવા, પૈસા મેળવવા. રાઇઝિંગ ફાઇનાન્સ એટલે પૈસા, રાઇઝિંગ એટલે મેળવવા. પૈસા મેળવવાની એક સાચી રીત છે, યોગ્ય રીત છે. ક્યારે? ઇન અ ડલ પ્રાઇમરી માર્કેટ. એટલે ડલ પ્રાઇમરી માર્કેટ એટલે સ્ટોક માર્કેટ. પ્રાઇમરી માર્કેટ ડલ એટલે મંદી. ટૂંકમાં સ્ટોક માર્કેટમાં મંદી ચાલતી હોય તો કોઈ પૈસા આપે નહીં. મેં રીઝન સમજાવ્યું શા માટે ન આપે, તો આ બહાર પાડે. ચલો ઓર ડિટેલમાં સમજાવું જે બોલ્યો. કંપની મે ફેસ ડિફિકલ્ટી, કંપનીને મુશ્કેલી આવે ઇન અ રાઇઝિંગ શેર કેપિટલ, એટલે નવા શેર બહાર પાડવામાં. શેર આર નોટ ટ્રેડેડ ઓન અ સ્ટોક. માન લો કોઈ કંપની એવી છે અનલિસ્ટેડ છે, તો અનલિસ્ટેડ કંપની હોય તો એના ઇક્વિટી શેર માર્કેટમાં ભાવ બોલતો હોય, તો મારે વેચવા જાવ ક્યાં વેચવા શેર? એટલે કંપની પૈસા પાછા નહીં આપે, સમજો. ચલો ઇક્વિટી શેર. પણ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની હોય તો હું શેર માર્કેટમાં વેચીને કવર કરી શકું. પણ માની લો કોઈ અનલિસ્ટેડ કંપની છે તો એને કોઈ ગેરંટી હોય આ તારીખે પૈસા પાછા આપશો? ઇક્વિટીની વાત કરું છું તો હું બોલતો નથી લખ્યું છે. તો એવા કેસમાં પોટેન્શિયલ ઇન્વેસ્ટર, એટલે હું પોટેન્શિયલ એટલે સંભવિત જે રોકાણકાર હતા એ લોકો હેઝિટેટ થાય. હેઝિટેટ એટલે ગભરાય કે ઇઝ પુટિંગ મની, રૂપિયા મૂકવા કંપનીમાં પૈસા આપવા માટે ગભરાય. શું કામ ગભરાય? તો કે પૈસા કંપનીને આપ્યા તો ખરી, પાછા કઈ રીતે લેજો? લિસ્ટેડ કંપની તો છે ને, તો માર્કેટમાં એનો ભાવ તો છે ને, અને ઇક્વિટી શેરની કોઈ દી રિડક્શન ડેટ આવતી નથી. તો કેવી છે? પોટેન્શિયલ ઇન્વેસ્ટર હેઝિટેટ પુટ મની ઇનટુ શેર. શું કામ ગભરાય? કેન નોટ બી ઇઝીલી સોલ્ડ, અને ક્યાંય વેચવાય તો વેચી શકાશે નહીં. મે બી ઇન્કરેજ, અને આવા કેસમાં ઇન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવા. કેમ તમારે માની લો ઇન્ટરનલ હોય, તમને પ્રોત્સાહિત કરવા શું કરવી છે? જે સારી મહેનત કરીને પ્રોત્સાહિત કરવા શું કે ખંભામાં હાથ મૂકે ના બહુ સારું એમ કરવી છે, તો ત્યાં ઇનામ બી આપી છે. તને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ સારું કામ કરો, અમે તમારે હારે છે. ખાલી એમ નથી કીધું તું આગે બઢો હમ તમારે સાથે, હારે હેલ્પ બી કરી. તમે લોકો કહો છો ને સલાહની જરૂર નથી, આ તો થોડો સહકાર આપી છે, સહકાર. તો લખ્યું મે બી ઇન્કરેજ, પ્રોત્સાહિત કરવા. ઇન્વેસ્ટ, તમે રોકો, પૈસા રોકો, એમ રોકાણ કરો. શેર આર રિડીમેબલ બાય. તો કંપની કેવા શેર બહાર પાડશે? બે તમને ટેન્શન છે ને પૈસા ક્યારે પાછા મળશે, તો અમે રિડીમેબલ શેર બહાર પાડીશ, તો તમારી ટેન્શન જતું રહે. તો બધા પર્પઝ આપે શું કામ બહાર પાડવા જોઈએ, એનો પર્પઝ સમજાવે છે. પ્રેફરન્સ શેર મે બી રિડીમેબલ when there is a surplus of capital and સર આ હું કે સમજાવું બે મિનિટ. and surplus fund cannot be, આ સરપ્લસ એટલે વધારાના ફંડ એટલે રૂપિયા, વધારાના રૂપિયા યુઝ નથી કરી શકતા ઇન અ બિઝનેસ ફોર પ્રોફિટેબલ યુઝ. પ્રેફરન્સ શેરમાં એક બીજો સારો, મતલબ 10 વર્ષ માટે મેં બહાર પાડ્યા પ્રેફરન્સ. કઈ માન લો સમજવા માટે 2025 બહાર પાડ્યા, 1 જાન્યુઆરી 2025, 10 વર્ષ માટે. તો કઈ તારીખે મારા પૈસા પાછા પડે? 10 વર્ષ ક્યારે પૂરા થાય? 31 ડિસેમ્બર 2034, 10 વર્ષ પૂરા થઈ ગયા. પણ કંપની આ તારીખે કંપની પૈસા પાછા આપવાની જોઈએ, પણ વચ્ચે અધવચ્ચે ડ્યુરિંગ ધ યર 10 વર્ષ દરમિયાન કંપની પાસે જો બહુ બધું ફંડ પડ્યું હોય, રૂપિયા બહુ બધા પડ્યા છે, તો કંપની શું કરે? આ પૈસા પાછા આપી દે. કોને પૈસા પાછા આપી દે? લાવો તો અમને અમારા શેર પાછા આપો, આલ્યો તમારા પૈસા પાછા. તો કંપનીને શું ફાયદો થઈ ગયો? બહુ બધા પૈસા આમને પડ્યા રહેતા હતા, તો પૈસાનો શું કરી નાખ્યું કંપનીએ? ધંધામાં યુઝ કર. ધંધામાં બીજે નથી યુઝ થાય. આ બીજે એટલે ક્યાં? ધંધામાં કીધું કેન નોટ બી યુઝ, યુટિલાઇઝ, વાપરી નથી શકતા ધંધામાં ફોર પ્રોફિટેબલ યુઝ. એટલે હું આ સેન્ટેન્સ કહીશ. માન લો સમજવા માટે, મારી પાસે 5 મશીન હતા,
1 લાખ પ્રોડક્શન થતું, 1 લાખ યુનિટ બનતા હતા. કેટલા મશીન હતા? એમાં કેટલું પ્રોડક્શન કરો છો? 1 લાખ. મારે ઓર્ડર છે 1,20,000. હવે મારા પાસે પૈસા પડ્યા, એ પૈસા શું કરું મને કહો. પ્રેફરન્સ શેરને પાછા આપું કે મશીન ખરીદું? શું કામ મશીન ખરીદું? મારી કેપેસિટી કેટલી હતી? ઓર્ડર કેટલાનો હશે? તો એનો મતલબ મારે કેપેસિટી કરતા પ્રોડક્શન ઓછો, ડિમાન્ડ વધારે છે, પણ હું વસ્તુ બનાવી શકતો નથી. તો ધંધામાં પૈસા રોકું ને તો પ્રોફિટ થાય, કારણ કે સેલ વધશે. પણ હું બોલું સાંભળજો, મારા મશીનની કેપેસિટી પાછી 1 લાખ યુનિટની છે, પણ હું ધંધામાં આખું વર્ષ ગમે એમ માથાકૂટ કરું ને તો 90,000 યુનિટ જ વેચાય છે. હવે મારા પાસે પૈસા પડ્યા છે, તો બોલો આ પૈસાનું નવું મશીન પાછું લઈ આવું? અરે એમાં હું કેટલું સારું લાગે, ખાલી ખાલી ન લાગે. કરશું હું એનું લાવી? કારણ કે ઓલરેડી જે મશીન પડ્યા એનું પ્રોડક્શન 1,00,000 યુનિટનું થાય, વેચવી છે ખાલી કેટલું? તો 10,000 યુનિટ તો એના પડ્યા રહે. તો નવા મશીનનું પ્રોડક્શન કરીને કરશું શું? બોલો પ્રોફિટ થાય કોઈ? હા, તો ધંધામાં પ્રોફિટમાં યુઝ નથી થતા પૈસા, તો પૈસા પડ્યા છે, આપણે શું કરવું બોલો? સર તો બેંકમાં વ્યાજે મૂકી દો. બેંક વ્યાજ કેટલું આપે? 6%, 7%. પણ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો રેટ કેટલો? 10%, 12%, 15% હોય. તો વિચારો શું કરે? 15%ના રૂપિયા પાછા આપી દેવાય કે બેંકમાં 6% મુકાય? હા, 15% રૂપિયાનો મતલબ ખર્ચો ઘટી જાય. ડિવિડન્ડ આપણો ખર્ચ છે કંપની માટે, તો કંપની ખર્ચો ઘટાડી દે, પૈસા પાછા. આ સેન્ટેન્સ આવો કે સમજાણો થોડું થોડું ફરે. પ્રેફરન્સ શેર મે બી રિડમ, પરત કરી દેવાના પૈસા. ક્યારે? વેન, જ્યારે there is a surplus of capital. બહુ બધું કેપિટલ પડ્યું છે, મૂડી પડી છે આપણી પાસે. જે મૂડી તમે યુઝ નથી કરી શકતા. ક્યાં નથી યુઝ કરતા? બિઝનેસમાં. કેમ નથી યુઝ કરી? કારણ કે એનામાંથી કોઈ પ્રોફિટ નથી થતો ધંધામાં યુઝ કરવાથી. એટલે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે મશીનનું એક્ઝામ્પલ આપ્યું. 5 મશીન હતા, કેપેસિટી કેટલી? 1,00,000 યુનિટ. મારા પાસે પૈસા પડ્યા બહુ બધા. આ જે વસ્તુ બને ને માર્કેટમાં 90,000 યુનિટ જ વેચું છું. હજી 10,000 યુનિટ આમને જ પડ્યા, વેચાતા નથી, મંદી છે, તો વેચી જ નથી, તેજી હોય તો અમારા પાસે વધારે પૈસા પડ્યા છે, યુનિટ ને પૈસા, નફો કર્યો આ વર્ષે, થોડા પૈસા પડ્યા, એ પૈસાનો ફરીથી મશીન નવું ખરીદાય? કેમ ન ખરીદાય? ક્વેશ્ચન એ થયો કેમ ન ખરીદાય? માની લો આ નવું મશીન 20,000 યુનિટની કેપેસિટી છે, 20,000 યુનિટની કેપેસિટી છે, તો નવું 20,000 યુનિટ બનાવશે, મફત બનશે. એનો રો મટીરિયલ ખરીદશો, મજૂરી ના ચૂકવશો, લાઇટ બિલ ના ચૂકવશો, પછી વેચવા ક્યાં જાય? કારણ કે ઓલરેડી 10,000 જૂના નથી વેચાતા, તો નવા ક્યાંથી વેચશું આપણે? તો પડ્યા વસ્તુનો ભાવ વધે. એમાં ઓલી એક્સપાયરી ડેટ હોય તેનું કાંઈ ન થાય. શું બોલો સમજે? એક્સપાયરી ડેટ હોય ને વસ્તુ ન વેચી શું થઈ જાય? બગડી જાય, ખરાબ થઈ જાય, ડેમેજ થઈ જાય. તો આપણે તો રોકાણાઈ ગયું બધું, સ્ટોક જ ખરાબ થઈ ગયો. તો બોલો ત્યાં પૈસા રોકાય હવે નહીં. તો ક્યાં હવે શું કરવું? આ પૈસા કરવું હું? મેં કીધું બેંકમાં મૂકી ગયું. તો બેંકમાં મૂકું તો નફો કેટલો વધે? 6%. વ્યાજ આપણી આવક નફો વધારે, તો નફો કેટલો વધશે? 6% જ વધશે. પણ મેં કીધું આ રૂપિયા મારી પાસે પડ્યા, એ રોકવાના બદલે આ પ્રેફરન્સ શેર વાળાને પાછા દઉં તો પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડનો રેટ છે 15%. કેટલો છે? ડિવિડન્ડ કંપની માટે આવક કે ખર્ચ ચૂકવે છે? તો જોજો, જો બેંકમાં મૂકું તો નફો મારો કેટલો વધે? 6%. પણ હું પ્રેફરન્સ શેર પાછા આપી દો તો ડિવિડન્ડ મારે કેટલું નહીં આપવું પડે? 15%, એટલે 15 રૂપિયા સમજો. તો ખર્ચો કેટલો ઘટશે? 15 રૂપિયા. તો નફો કેટલો વધે? 15. જેટલો ખર્ચો ઘટે એટલો નફો વધે. તો બોલો પ્રેફરન્સ શેરના પૈસા પાછા આપો તો નફો કેટલો વધશે? કઈ રીતે નફો 15 વધ્યો? ખર્ચ ઘટ્યો એટલે નફો વધ્યો. પણ બેંકમાં મૂક્યા નફો કેટલો વધે? તો બોલો શું કરવું છે? 6% વધારવા જોઈએ નફો કે 15% વધારવા જોઈએ? અને પાછો ઓર ફાયદો જો,
નફો વધે તો શેરની પ્રાઇસ વધે, ઇક્વિટી શેરની પ્રાઇસ વધશે. આપણે તો કયું ડિસિઝન લેવાય ખબર પડી ગઈ ને. હા, તો આ ફાયદો થયો પ્રેફરન્સ શેર બહાર પાડવાનો. અને કીધું નો ડિવિડન્ડ ઇઝ રિક્વાયર્ડ ટુ બી પેડ. ડિવિડન્ડ નો આપવું પડે. કયા કેસમાં નો આપવું પડે? લોસના કેસમાં. પણ ધ્યાનથી બોલો, ઓર પાછો સ્ટાર છે. તો આ વર્ષે લોસ છે, ચલો આ વર્ષે નહીં, પણ આવતા વર્ષે આપવો પડે ને. પણ જો કયા હોય તો ક્યુમ્યુલેટિવ. નોન ક્યુમ્યુલેટિવ હોય તો આ વર્ષે નફો નથી ગયા તો કોઈ ડિવિડન્ડ મળે નહીં. તો આવા પ્રેફરન્સ શેર બહાર પાડવા ફાયદો આ છે. નોન ક્યુમ્યુલેટિવ બહાર પાડી દીધા, કંપનીમાં નફો નથી, કોઈ ટેન્શન જ નહીં. ચલો, તો આ થિયરીથી બેઝિક તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રિડક્શન ઇન ધ પ્રોસેસ. રિડક્શન એટલે હું પાછો સમજાવ. શીખાતા આપણે ડિબેન્ચરમાં તો કે પ્રક્રિયા, પ્રોસેસ. શેની પ્રોસેસ છે? રીપે કરવાનો. રીપે કરવો એટલે પરત કરવો. શું પરત કરવો? ઓબ્લિગેશન. ઓબ્લિગેશન નો મતલબ જવાબ. શું જવાબદારી હતી? આપણે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા ત્યારે પૈસા લીધા હતા ને, તો ભવિષ્યમાં પૈસા પાછા આપવા પડે. આ મારી જવાબદારી હતી. તો જવાબદારી પાછી આપવાની જે પ્રોસેસ થાય છે એને રિડક્શન બોલાય. કેટલા પૈસા પાછા આપશો? તો લખ્યું છે પ્રી અરેન્જ, એટલે પહેલેથી નક્કી કરેલી રકમ અને ટાઈમ. તો મતલબ સમજો, રિડક્શન એટલે શું? ધ પ્રોસેસ ઓફ રીપેઇંગ ઓબ્લિગેશન. પ્રી ડિસાઇડેડ અમાઉન્ટ અને ટાઈમ. તો આ એક્ઝામ ની અંદર લખી દે. રિડક્શન એટલે હું તો લોકોને એક પ્રક્રિયા કરીએ છીએ. શેની પ્રક્રિયા? રીપે, પાછા આપવા. શું પાછું આપ્યું? આપણી જવાબદારી. પ્રેફરન્સ એટલે આપણી જવાબદારી, એટલે તો લાયબિલિટી સાઈડ લખીએ છીએ. ક્યારે આપશું? તો પ્રી ડિટરમાઇન્ડ. પ્રી ડિટરમાઇન્ડ ન બોલે તો પ્રી અરેન્જ. ડિટરમાઇન્ડ એટલે નક્કી, અરેન્જ એટલે નક્કી, પ્રી એટલે પહેલેથી. જે પહેલેથી સમય નક્કી કર્યો છે એ રૂપિયા નક્કી કર્યા છે. ચલો, ઇટ ઇઝ અ કોન્ટ્રાક્ટ સ્પેસિફાઈડ. એ કોન્ટ્રાક્ટ કરે જ્યારે પ્રેફરન્સ શેર બહાર પડે ને એમાં ઓબ્લિગેશન, જવાબદારી. રિડક્શન પ્રેફરન્સ શેર વિધિન ઓર એટ એન્ડ, કોઈ ચોક્કસ સમયના અંતે, અથવા મેં હમણાં કીધું 10 વર્ષ માટેના શેર બહાર પાડ્યા, પણ વચ્ચે અધ વચ્ચે એટલે વિધિન, જો પૈસા પડ્યા વચ્ચે બી પાછા આપીશું. તો લખ્યું છે વિધિન ઓર એટ એન્ડ ઓફ ધ ગિવન ટાઈમ એટ અ એગ્રી પ્રાઇસ. તો આપણે પ્રેફરન્સ શેર બહાર પાડીએ ને ત્યારે કેવી ચોખવટ કરી. ભાઈ જો 10 વર્ષ માટે બહાર પાડવી છે, આ તારીખે તમને આટલા રૂપિયા પાછા મળશે, તો એક તો ફિક્સ કહી દીધું. ઓર પાછું બીજું કેવી કે જો ભાઈ વચ્ચે પૈસા મારમાં વધારે પડ્યા છે ને, તો વચ્ચે પણ ક્યારેક પાછા જ દેવો તમે. બોલો ચાલશે તમારે? એ લોકો કે હા, તો પ્રેફરન્સ શેર ના આપવા. એ કે ના, તો આપણે કહીએ તો કાંઈ નહીં, તમારા પૈસા તમારા પાસે, અમારા પ્રેફરન્સ શેર અમારી પાસે. These shares are issued on a terms shareholder will at a future date repaid amount which they invest, કે જે તેણે રોકાણ કર્યું. એનો તમને તો બોલવી છે ત્યારના ઇન્વેસ્ટ આવે છે. તમે જે રોકાણ કર્યું છે એ તમને પાકતી તારીખે, ફ્યુચર પાકતી તારીખે ભવિષ્યમાં પાછા મળશે. અને પ્રેફરન્સ શેર ઇશ્યુ કર્યા કહેવાય. ટર્મ સમજાવો, શેર ઇશ્યુ નો ટર્મ સમજાવો, મતલબ સમજાવો. ચલો, તો હવે સર અમે કરવાનું છે, હું એના મુદ્દા ઉપર આવી. આને થોડી વાર માટે આટલી થિયરી બાકી રાખી, એને ક્વેશ્ચનના ફોર્મમાં સમજાવું છું. ચલો, તકલીફ શું થઈ બરાબર જોવાની છે. આવો એના માટે ટોપિક ઉપર, પેજ નંબર આવો 106 ઉપર. સ્ટોરી સમજાવો, ચેપ્ટર હું કામ બન્યું, સ્ટોરીના પ્રમાણમાં ચેપ્ટર શીખવી. બરાબર જોજો. નફો નુકસાન કોણ ભોગવે? કંપની. પણ કંપનીમાં કોણ? કંપની હોય કોની? શેર હોલ્ડર. માલિક કોણ? પણ શેર હોલ્ડર. કંપનીમાં નફો નુકસાન કોનો હોય? શેર હોલ્ડર, માલિક. મેન શેર હોલ્ડર કોણ? બે હોય. ઇક્વિટી ને બરાબર, એમાં મેન કોણ કહેવાય? કારણ કે ઈ સંચાલન કરવાનો અધિકાર, વોટિંગ નો રાઈટ કોની પાસે? ઇક્વિટી. પેલા આટલું સમજાણો. પેલા નફો નુકસાન કોણ ભોગવે? શેર હોલ્ડર. શેર હોલ્ડર માં બે હોય, કોણ? પ્રેફરન્સ શેર, ઇક્વિટી. એમાં મેન નફો કોણ ભોગવે? ઇક્વિટી વાળા.
એટલું સમજાણું પેલા પાક્કો છે? સરસ. માની લો કંપની પાસેથી આપણે લોન કંપનીએ બેંક પાસેથી લોન લીધી છે. શું લીધું છે? તો હવે નુકસાન થાય તો નુકસાન ભોગવશે બેંક ફરીથી. આ વર્ષે માની લો લોન લીધી હતી બેંકમાંથી 10 કરોડની, આપણે ધંધો કર્યો, 1 કરોડનું નુકસાન થયું. તો આપણે કહેશું બેંકને, જો આપણે 3 લોકો હતા, ઇક્વિટી વાળા, પ્રેફરન્સ શેર વાળા અને તમે. આપણે 3 કંપનીમાં પૈસા રોક્યા છે. કેટલાનું નુકસાન કર્યું? તો આપણે 3 ઇક્વલ નુકસાન બાંટી લઈએ. બેંક વાળા કહે અચ્છા મને આપી દો નુકસાન. આપે? કેમ ન આપે? કેમ એ ભોગવે નહીં? નુકસાન કેમ ન ભોગવે? અરે કે ભાઈ હું માલિક નથી, મેં તો તને વ્યાજે પૈસા આપ્યા, મેં રોક્યા છે થોડા, મેં વ્યાજે આપ્યા, મને મારા પૈસા પાછા જોઈ. નુકસાન હું 1 રૂપિયો ન ભોગવું. ચલો એવી રીતે માની લો પૈસાની જરૂર હતી તો બેંકે કીધું આ તો લોકો આવું કરે છે, આપણે હવે પૈસા નથી દેવા, એકવાર લઈ લીધા કે વાન બીજી વાર ન અપાય. હવે પૈસા જોતા કંપનીએ બારા પાડ્યા ડિબેન્ચર. શું બારા પાડ્યા? ડિબેન્ચર. ચેપ્ટર શીખ્યા, બારા કેમ પડે, પાકતી તારીખે કેટલા, પણ બધું શીખ્યા. ડિબેન્ચર ઉપર શું હોય? ઇન્ટરેસ્ટ, વ્યાજ, એ બી શીખ્યા આપણે. હવે બોલું સાંભળ્યું, પાછા 10 કરોડના પૈસા લીધા આપણે ડિબેન્ચર વાળા પાસે. અગેન 1 કરોડનો લોસ થયો. કોણે કોણે ધંધામાં રોક્યા છે? ઇક્વિટી વાળાએ, પ્રેફરન્સ શેર વાળાએ અને ડિબેન્ચર. એને પૈસા તો આપ્યા ને ધંધાને. હવે 1 કરોડનો લોસ થયો. ચલો કોણ ભોગશે? ઓબ્વિયસલી 3 ઇક્વલ બાંટી લે. માલિક છે ને, ડિબેન્ચર વાળા માલિક છે ને. અરે જવાબદારી હતી આપણે, ડેટ હતો ડિબેન્ચર. તો બોલો એ ભોગવે? તો કહેવાનો મતલબ છે લોસ કોણ ભોગવે? માલિક. માલિક એટલે કોણ? શેર હોલ્ડર. આ લોસ ભોગવે. પણ માલિક વયા જાય તો? માલિક વયા જાય તો કોણ ભોગવશે લોસ? માની લો ઇક્વિટી વાળા, પ્રેફરન્સ શેર વાળા વયા જાય તો લોસ કોણ ભોગવશે? બેંકે પૈસા રોક્યા, ડિબેન્ચર વાળાએ પૈસા રોક્યા. માલિકને એના પૈસા કંપની પાછા દે શેર હોલ્ડરને. તો હવે લોસ થાય તો માલિક જતા રહ્યા. હવે લોસ થાય તો કોણ ભોગવશે? ફરી 3 વ્યક્તિ ધંધામાં રોક્યા છે. કોણ 3? ઇક્વિટી વાળા, પ્રેફરન્સ શેર વાળા અને બહારથી લાવ્યા હતા, કા બેંક હશે કા ડિબેન્ચર. આટલું ખબર પડી? માની લો 1 કરોડનો લોસ થયો તો કોણ ભોગવતો હતો લોસ? 3 જણા હતા. કોણ કોણ? ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. તો ડિબેન્ચર વાળા લોસ ભોગવતા હતા? નહીં, ના પાડતા હતા. શું કામ ના પાડતા હતા એ લોકો? કે માલિક તમે હશો, તમે ભોગવો. હવે હું બોલું છું રિડક્શન કરી નાખ્યા પ્રેફરન્સ શેર, માલિક જતા રહ્યા. હવે લોસ થાય તો કોણ ભોગવશે? માની લો ઇક્વિટી જતા રહ્યા, ટૂંકમાં ઇક્વિટીના પૈસા પાછા દીધા કંપની. આવું હતું પહેલા. આ ચેપ્ટર શું કામ ભણો એ સમજાવું છું. બન્યું શું કામ? હવે કોણ લોસ ભોગવે? માલિક તો જતા રહ્યા. વૈધા કોણ? ડિબેન્ચર વાળા વૈધા. ઈ લોસ ભોગવે. તો પૂછતો નથી, કહું છું હું તમને, ઈ લોસ ભોગવે. ના પડે કે ન ભોગવે? અરે ભોગવે એમ કહું છું. કઈ રીતે ભોગવે? જો લો, ના પાડો છો ને, લો ભોગવી, આપણે લોસ ભોગવી. ચલો સમજ. જો આ ક્યાં સ્ટોરી બનાવી એટલે ચેપ્ટર નો હાર્ટ શીખવાડો છું કે આ ચેપ્ટર બન્યું શા માટે. ડિબેન્ચર વાળાએ કેટલા રૂપિયા આપ્યા છે? 3 લાખ. ઇક્વિટી વાળાએ 1 લાખ. પ્રેફરન્સ શેર વાળાએ 3 લાખ. જો 3 જણા લોકો પૈસા આપ્યા, ધંધો કર્યો, નફો કમાણ. નફાનું નામ શું છે? જનરલ. નફો કોનો હોય? માલિક નો. માલિક આ 2 છે. આટલું સમજાણું? પાક્કું છે? સરસ. ચાલો માની લો કંપની બંધ થાય તો પહેલા પૈસા કોને પાછા આપવા પડે? ડિબેન્ચર વાળા. પછી વધે તો? અને પછી વધે તો? આવું ખબર છે ને આપણને? ચલો જો ગેમ કઈ રીતે ખેલવાની હોય. પેલા આ ચેપ્ટર નહોતો ને ત્યારે આવી તકલીફ કરતા આ લોકો, જેને મગજ હતા ને ગેમ ખેલતા. આ લોકોને છેતરી જતા. આ લોકો બિચારા હેરાન થતા, છેતરાઈ જતા. એને છેતરાય નહીં એટલે લૂપહોલ, છટકબારી હતી. કાયદાની છટકબારીનો યુઝ કર્યો આ લોકોએ અને આ લોકોને હેરાન કરતા. તો આ છટકબારી પૂરી કરી દીધી. કઈ રીતે જોયો? નફો કોનો હોય?
માલિકને નફામાંથી શું મળે? ડિવિડન્ડ. જોજો બરાબર ધ્યાનથી જોજો સમજવા માટે. કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કેટલું કર્યું? 1,50,000. તો આની જર્નલ આમ પડે. ડિવિડન્ડ આપણો ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. રોકડ જાય તો જમા. કેટલો ડિવિડન્ડ બાંટ્યું? 1,50. ડિવિડન્ડ અપાય શેમાંથી? નફામાં. જો આને પૈસા ભેગા કરું છું. ડિવિડન્ડ ખાતું બંધ કર્યું, જમા કરી. ડિવિડન્ડ અકાઉન્ટ જમા. જો પીએનએલ પડ્યો તો પીએનએલ નામ વાપરે. આપણી પાસે પડ્યું છે જનરલ. જનરલ રિઝર્વ ની કઈ બેલેન્સ હોય? લાયબિલિટી સાઈડ લખ્યું છે કેન્સલ કરવા દે. ટૂંકમાં મેં ડિવિડન્ડ બાંટ્યું રિઝર્વ નફામાંથી, જો અને પૈસા લઈ ગયા. જેવી આ જર્નલ લખી, જોજો બરાબર જોતા જાઓ. આ બુકમાં ક્યાંય છે નહીં. આ ચેપ્ટર કેમ બન્યો? ખાલી સીધી જર્નલ હોય અને કામ પૂરું થઈ જાય. ફટ પૂરું કરું ને, કાલ ને કાલ આ ચેપ્ટર પૂરું કરે, કાલે જ પૂરું થઈ જાય. 6 સ્ટેપ દાખલો પૂરો. ગમે એમ ન પૂછે પછી 6 સ્ટેપ દાખલો પૂરો. પણ પેલા હાર્ટ સમજી ગયા. હવે બેલેન્સ શીટ જોઈએ. મશીન કેટલાનો છે? કેશ કેટલા પડ્યા હતા? ચલો 4 લાખ માંથી 1.5 લાખ આપી દીધા. જો ડિવિડન્ડ ગયો. વધ્યા કેટલા? 4 હતા, 1.5 ગયા, 2,50,000. ઇક્વિટી શેર તો એમને જ છે. કેટલા છે? 1 લાખ. પ્રેફરન્સ શેર કેટલાના છે? 1,50,000. જનરલ રિઝર્વ વહી ગયો. બાકી દીધું જોઈ વહી ગયું. ડિબેન્ચર કેટલાના વધ્યા? 3 લાખ. જોજો હવે સમજવા માટે માની લો ધંધાની અંદર, બિઝનેસની અંદર કોઈ કારણસર આગ લાગી ગઈ મશીનને. અનુમલિકા આગ લગા દી તો કોઈ આગ લગાડી દીધી મશીનને. 3 લાખનું મશીન બળી ગયું. જો સ્ટોરી આખી જોતા દેખાય બધું શું છે. મશીન બળી ગયું. જર્નલ આવડે? મશીન બળી જાય એની જર્નલ લખતા? ના, હજી ચેપ્ટર નથી શીખ્યા, પણ 11-12 તમે સમજી શકો. ન આવડે તો બોલું છું અત્યારે. મશીન ગયું ધંધામાં, બળી ગયું એટલે ગયું. મશીન જાય તો જમા. કેટલા નહોતું ચોપડામાં? 3 લાખ. ઈ બળી ગયો. પણ એનો ભંગાર, જે બળી ગયો ને મશીન, એનો ભંગાર વધ્યો. ઈ ભંગાર માર્કેટમાં વેચી દીધો. મશીન લોસ્ટ ઇન અ ફાયર. આગમાં બળી ગયો. સોલ્ડ એઝ એ સ્ક્રેપ. અને ભંગારમાં એને વેચ્યું. અને રિસીવ થયા કેટલા? 50. તો રોકડ આવ્યા. કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલા આવ્યા? 50,000. અને જેટલા ઓછા આવ્યા નુકસાન કહેવાય. નુકસાન ક્યાં લખાય? પીએનએલ ખાતામાં. કઈ બાજુ? ઉધાર. કારણ કે નોમિનલ ખાતું ખર્ચ ખાતે ઉધાર, નુકસાન ખાતે ઉધાર. અને પછી ચેપ્ટર આ જવાનું છે કે મશીન વાળું ડેપ્રિસિએશન નહીં. 3 લાખની સામે આવ્યા કેટલા? કેટલા ઓછા આવ્યા? તો નુકસાન. નુકસાન ખાતે ઉધાર. જેવી આ જર્નલ લખીને તો હવે આપણી આ બેલેન્સ શીટ જો કેવી થઈ. નુકસાન કોણ ભોગવે? જો હમણાં દેખાય બેલેન્સ શીટ. બોલો ઇક્વિટી શેર કેટલાના છે? 1 લાખ. પછી પ્રેફરન્સ શેર કેટલાના છે? 1,50,000. આ બાજુ મશીન તો ગયું. કેશમાં કેટલા હતા? નવા રોકડ આવ્યા જો 50. નવા રોકડ આવ્યા 50. કેટલા થઈ ગયા? 3 લાખ. નુકસાન આવ્યું. પીએનએલ લોસ, ડેબિટ બેલેન્સ. આ જમા બાકી છે. આ લાયબિલિટી જમા બાકી. જમામાં ઉધાર શું થાય? માઇનસ. કેટલાનો લોસ આવ્યો? 2,50,000. ડિબેન્ચરમાં કેટલા છે? જો આ નુકસાન બધું કોણ ભોગવે છે? માલિક ભોગવે છે. જોજો માની લો ડિબેન્ચર વાળા કે મને અત્યારે મારા પૈસા જોઈ. પડ્યા 3 લાખ. રોકડા પડ્યા છે 3 લાખ. આને જોતા જ મળી જાય ને. બોલો મશીનનો નુકસાન જો આને કાંઈ ભાગમાં આવ્યું? કોણે લોસ ભોગવ્યો છે? મશીનનો લોસ. ધંધામાં લોસ છે. આ બીજો લોસ કેટલો થયો? આનો રોકાણ કેટલું છે? માલિકે લોસ ભોગવ્યો. પણ આપણે એમ લોસ ભોગવવા દેવો નથી. આ લોકો ચતુર ચાલાક હતા. તણે સીસી વાપરી. ચતુર ચાલાક સીસી વાપરી. જો બુદ્ધિ કેમ માંગી.
જો પહેલા લોસ થયો તો કોઈ આને કાંઈ તકલીફ થઈ? શું કામ તકલીફ નહોતી? માલિક હતા. જો એ માલિક હતા, માલિકને કરવી હવે ગાય. પાછી સ્ટોરી ફરીથી આને હટાવી દે, ડિલીટ મારવાનું ફરીથી. હવે માલિક છે, માન લો પાકતી તારીખ આવી ગઈ, પ્રેફરન્સ શેરની રિડક્શન ડેટ આવી ગઈ. શું આવી ગયું? પ્રેફરન્સ શેરની રિડક્શન ડેટ. તો આ માલિકે યાદ કરાવો, જોજો પ્રેફરન્સ શેર એ કેવલો આપણી પાસે નફો પડ્યો છે ને, હાલો ડિવિડન્ડ તો થોડુંક લેતા જવી. તમે અમે બે લઈ લો ડિવિડન્ડ, ફરીથી પાછો ડિવિડન્ડ લઈ લો. કમ્બાઇન જર્નલ લખો તો આવું થાય નહીં. 1 લાખ લખો પેલા, ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેટલો ડિવિડન્ડ પાછો આપવો છે? 1.50. જો સ્ટોરી આખી જોઈ લો ફરીથી. નેક્સ્ટ, ડિવિડન્ડ શેમાંથી આપવો છે મારે? જનરલ રિઝર્વ ને જમા બાકી હોય એમાંથી પૈસા કાઢવા હોય તો ઉધાર કરવા પડે, અને ડિવિડન્ડ આપ્યું તો આ ખર્ચ અહીંયાથી ઘટાડ્યો. ટૂંકમાં ડિવિડન્ડ નફામાંથી આપ્યું. ડિવિડન્ડ આ જર્નલ નથી આવવાની, આ બધી નથી આવવાની તમારે. હું તો સ્ટોરી શીખવાડું છું ખાલી. આ જેવું આ કામ કર્યું, જો જેવું આ કામ કર્યું તો બેલેન્સ શીટ માંથી શું ગાયબ થઈ જશે? જનરલ રિઝર્વ. મશીન તો એઝ ઇટ ઇઝ છે જ. નવી સ્ટોરી જૂની પૂરી, નવું પેજ આવી. મશીન એઝ ઇટ ઇઝ છે 3 લાખ. કેશ કેટલા હતા? એમાં 1.5 લાખ ગયા. જો કેશ જાય તો જમા. બોલો કેટલા? આટલું ક્લિયર છે? સરસ. ચાલો આ બાજુ ઇક્વિટી શેર કેટલાના હતા? 1 લાખ. બીજું કયું નામ છે? પ્રેફરન્સ. કેટલા? 1.50. જનરલ રિઝર્વ તો ગાયબ થઈ ગયું. હજી આપણી પાસે ડિબેન્ચર પડ્યા છે. બોલો ડિબેન્ચર કેટલાના છે? 3 લાખ. આટલું ક્લિયર? પાક્કો છે? પાકતી તારીખ આવી એઝ પર સેક્શન 55. પાકતી તારીખ આવે તો પ્રેફરન્સ શેર વાળાને પૈસા પાછા આપવા પડે કે નહીં? ચલો કેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર છે? 1.50. આને પૈસા પાછા આપવાના. આને બોલાવ્યા, ઓફિસમાં બોલાવ્યો, તમે તમારા પૈસા પાછા લો. આ કે ના, અમારે પૈસા નથી જોતા, અમારા કંપનીમાં રહેવો છે. ઇક્વિટી વાળાએ કીધું પણ કેમ રહેવો છે? અમે તો પૈસા પાછા આપી. એ કે નહીં, તમારો ડિવિડન્ડ નો રેટ 15% છે. મને માર્કેટમાં 15% કોઈ ક્યાંથી રિટર્ન આપશે? બેંકમાં રોકી તો 6% જ આવશે. આ કહે છે તું મારો ભાઈબંધ છો તો પાક્કો, પણ અમારી બી મજબૂરી છે. એઝ પર સેક્શન 55 અમારે પાકતી તારીખે તને પૈસા પાછા આપવા જ પડે. હા, નવા પ્રેફરન્સ શેર બહાર પાડો તો તું લઈ લેજે પાછા, અત્યારે જ પાછા આપવા. નહીં કે મારે નથી પૈસા જોતા. આ કે નહીં, મારે તો આપવા જ પડશે. બે વચ્ચે ઝઘડો થઈ ગયો. આ કે જોઈ લેજો ફરીથી કોઈ પૈસા પાછા મારે નથી જોતા. નહીં કે આપવા તો પડશે, પૈસા તો હું પાછા આપીશ. એમ ઝઘડો થઈ ગયો અને પૈસા લઈ ગયા. દરવાજો ખોલ્યો, ઓફિસનો દરવાજો ખોલ્યો એટલે આવી ફેક્ટરી. ફેક્ટરીનો દરવાજો ઈ ખોલ્યો, તેમાં બહુ બધા મશીન પડ્યા હતા. ગુસ્સામાં તો માણસ કે પૈસા મારે નહોતા જોતા તોય જ દીધા. દિસવાળીનો ઘા કર્યો ને આગ લગાડી દીધી. શેનો ઘા કર્યો? દિસવાળી. દિસવાળીનો ઘા કર્યો ને આગ લગાડી દીધી. દિવાળીમાં દિસવાળી, ચલો આગ લગાડી દીધી. તો બરાબર આખી સ્ટોરી શું થઈ? માન લો માલિકે જતા જતા આગ લગાડી દીધી, મશીન બળી ગયું. ફરીથી પાછી સ્ટોરી, મશીન બળી ગયું. જાય તો જમા. મશીન કેટલાનું ગયું? 3 લાખ. જાય તો જમા. મશીન વેચી નાખ્યું ભંગારમાં, એના રોકડા માત્ર આવ્યા કાર્ટમાં લોખંડ થોડું વધ્યું, એ વેચ્યું, તેના પૈસા આવ્યા. કેટલા? ઓછા આવ્યા. નુકસાન ગયું. નુકસાન ખાતે ઉધાર. પીએમ. ચલો જેવી આ જર્નલ લખી, હવે આ બેલેન્સ શીટ બનાવો. આ જર્નલ પછી બેલેન્સ શીટ જો હવે દેખાય બધું ધીમે ધીમે. લોસ કોણ ભોગવે? માલિક ને. ડિબેન્ચર વાળા ભોગવશે. જો બોલો, મશીન તો ગયો. કેશ કેટલા હતા? 2.50. હજી પ્રેફરન્સ એને ગાયબ નથી કર્યા ને, હજી એને પહેલા ચૂકવવા પડશે. પહેલા પછી દીસ વાળે તો પછી લગાવે, પહેલા ને ઘટાઈ ગયો. પ્રેફરન્સ શેર વાળા પૈસા લઈ ગયા. લાભ લેનાર ખાતે ઉધાર. રોકડ જાય તો જમા.
પેલા આગ ન લગાડે નકર પૈસા ન મળે. એટલે પેલા પૈસા લઈ લીધા પછી આગ લગાડી. ચાલો હવે મને કહો કેશ હતા કેટલા? એમાંથી 1.5 લઈ ગયા પ્રેફરન્સ શેર વાળા. વધ્યા કેટલા? અને 50,000 મશીન વેચવા થયા. બોલો કેટલા કેશ વધ્યા? હવે 1,50,000. ચલો ઇક્વિટી વધ્યા ખાલી અહીંયા 1,00,000. પ્રેફરન્સ શેર તો વયા ગયા. ડિબેન્ચર વાળા બેઠા છે હજી કેટલાના? 3,00,000. અને અહીંયા લોસ આવ્યો. જો કેટલો લોસ આવ્યો? શીખ્યા એક થિયરી શીખ્યા. લિમિટેડ લાયબિલિટી કંપનીમાં શેર હોલ્ડરની લાયબિલિટી કેટલી છે? એણે જેટલા પૈસા રોક્યા એટલી. બોલો માલિકે કેટલા રોક્યા? નુકસાન કેટલું? આ કે 250 માંથી લાખ હું નુકસાન લઈ લઉં છું, બાકી નુકસાન હું નહીં રોકું. આને કેટલા લેવાના છે? ધંધા પડ્યા છે કેટલા? 1,50,000 આવ્યા. જો કેટલા ઓછા આવ્યા. હા તો એનો મતલબ 2.5 માંથી લાખ આને ભોગવ્યા અને 1.5 લાખ લોસ આને ભોગવ્યો. જો શું કામ ભોગવ્યો લોસ આને? માલિક વયા ગયા. આગ તો 2 કેસમાં લાગી હતી. જો આગ તો અહીંયા લાગી હતી પણ અહીંયા હતા જો રૂપિયા. અહીંયા આગ લાગી પણ અહીંયા માલિક વયા ગયા. માલિકે જ આગ લગાડી દીધી અને વયા ગયા. તો માલિક વયા જાય તો એનો લોસ કોને ભોગવવો પડે? ડિબેન્ચર વાળા, બેંક લોન વાળાએ ભોગવવો પડે. આવું ન થાય એટલા માટે નિયમ બનાવવામાં આવ્યા કે તમે વયા જશો ઇક્વિટી પ્રેફરન્સ શેર વાળા અથવા ઇક્વિટી વાળા તો તમે માલિક વહી જાત, લોસ કોને ભોગવવો પડે? જો માલિક કેટલાના હતા પ્રેફરન્સ શેર વાળા? 1,50,000. જો એ વહી ગયા ને તો એના 1,50,000 નો લોસ આને આવ્યો. જો 2.5 લાખ માંથી લાખ તો આ લઈ લેશે. બોલો 2.5 લાખ માંથી લાખ આને લોસ લઈ લીધો. 1,50,000 નો લોસ પહેલા કોણ હતું ભોગવતું હતું? પણ એ તો વયા ગયા. જો તો 1,50,000 નો લોસ આને આવ્યો. જો 3 લાખ માંથી 1.5 લાખ જ મળ્યા. કેટલા મળ્યા? ઓછા 1,50,000. કારણ કે મશીન તો છે વેચશે, હું પ્રોપર્ટી નથી તો લોસ આને ભોગવવાનો થયો. એટલે આવું ન થાય એટલે નિયમ બન્યા. મેન 2 નિયમ, ત્રીજો કોમ્બિનેશન. પહેલો નિયમ બનાવ્યો કે માલિકને પૈસા પાછા તો આપવા પડે કારણ કે પાકતી તારીખ આવી ગઈ, સેક્શન 55. પૈસા પાછા આપો એનો વાંધો નથી પણ તમારે 2 કામ પહેલા કરતા જવાના પછી પૈસા પાછા આપો. પહેલું, જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર કેપિટલ પરત કરો. શબ્દ બોલો સંભળાણો હોય તો ફરીથી શબ્દ બોલો છો. જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેરના કેપિટલના પરત કરો. કેપિટલના પરત કરો. પાછું બોલો છે એકવાર. જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેરના કેપિટલના પરત કરો. કેપિટલ વર્ડ બોલો છું, ક્યાંક હાઇલાઇટ કરવો કરી દેજો. અહીંયા જ અટવાયો. જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેરના કેપિટલના પરત કરો છો, કેપિટલના, આટલા રૂપિયાના આઈધર નવા શેર બારા પાડજો. નવા માલિક સામે લઈ આવો. પેલા નવા માલિક 2 રીતે આવે. કા નવા ઇક્વિટી શેર બારા પાડીને અથવા નવા પ્રેફરન્સ શેર બારા પાડે. નવા પ્રેફરન્સ શેર કા ઇક્વિટી બારા પાડે. પણ આપણે ઓર થિયરી છે, ઓથોરાઇઝ શેર કેપિટલ. ઓલરેડી લિમિટ આવી ગઈ છે, લિમિટ વધે એમ નથી હવે. તો હવે હું કરું? ઓપ્શન તો જો શેર બારા પાડે છે ને, નવા માલિક અહીંયા આવશે નહીં પાછા. તો બીજો ઓપ્શન, તમારી પાસે જ આ ફ્રી રિઝર્વ પડ્યું હતું. ફ્રી રિઝર્વ ના નામ બોલો. ફ્રી રિઝર્વ ના નામ 2 નામ મેં પહેલા તો કીધા હતા, જનરલ રિઝર્વ, પીએલઆર. આ પૈસાને બ્લોક કરજો, ડિવિડન્ડમાં ન બાંટો. માલિકને જવાનો સમય આવે ત્યારે ડિવિડન્ડ નહીં બાંટવાનો. આ પૈસા બ્લોક કરજો. ક્યાં બ્લોક કરજો? જય સીઆરઆર, સીઆરઆર, કેપિટલ, કેપિટલ પ્રેફરન્સ કેપિટલ રિડક્શન પરત એનું રિઝર્વ, એના પૈસા અલગ કરજો. જેટલા રૂપિયાના માલિકને કેપિટલ કેન્સલ કરો, પરત કરો, એટલા સીઆરઆર માંગજો. જો પાછી આ સ્ટોરી હવે એને કે આગ લગા દે, કોઈ વાંધો નથી. આ નિયમ કેમ કામ કરશે આના માટે જો ટૂંકમાં નિયમ બન્યો આની સેફટી માટે, સિક્યુરિટી માટે, સલામતી માટે. જેમ કે માલિકને જોવાનો સમય આવી ગયો, પ્રેફરન્સ દુઆઓમાં યાદ રાખના.
તો પ્રેફરન્સ શેર જવા તૈયાર છે, પણ એના પહેલા નિયમ બનાવી દીધો કે આ પૈસા બ્લોક કરજો, ડિવિડન્ડમાં બાંટતા નહીં. તો જો બ્લોક કરો છો, જનરલ રિઝર્વ ને કઈ બેલેન્સ હોય એને કેન્સલ કરી નાખો, પૈસા બ્લોક કરો ડાયરેક્ટ. કેટલાના પ્રેફરન્સ શેર કેન્સલ કરવાના છે? 150. તો 1,50,000 ના રિઝર્વમાં પૈસા કાઢી લેવાના અને એને નાખી દેવાના CRR માં. આખું નામ લઈ દો એકવાર સર. કેપિટલ રિડક્શન રિઝર્વ. આ કેપિટલ એટલે પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેર કેપિટલ. રિડક્શન જાવ પરત કર્યા, એના રૂપિયા અલગ કર્યા, રિઝર્વ 1,50,000. જોજો બરાબર. અને તમે ઓર પાછું ચેપ્ટર શીખી ગયા. કયું ચેપ્ટર? બોનસ શેર ઇશ્યુ. સૌથી પહેલા ફુલ્લી પેડ વાળાને બોનસ શેર શેમાં કહેવાય? CRR. આનો એક જ જગ્યાએ યુઝ થાય, માત્ર ને માત્ર બોનસ શેર. માત્ર ને માત્ર બોનસ. જો આખી સ્ટોરી કેમ બની છે. લો પૈસા બ્લોક કરી દીધા. હવે માલિક કે અમારે જાઓ છે, આપણે કીધું જા. કે હું જાઉં? મેં કહ્યું જા તું. માલિક જાય છે, પૈસા લઈ ગયો. કેવું આગ લગાડી દે? અરે મેં કહ્યું લગાડી દે આગ. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ. અરે તમે જોઈ લેજો, બહુ હેરાન થયો. અરે મેં કહ્યું લગાડ દે આગ તો ભાઈ. 1,50,000. જોજો બરાબર સ્ટોરી. પૈસા લઈ ગયો, આગ બી લગાવતો ગયો. લગાડો આગ. મશીન જાય તો જમા. કેટલાનું મશીન હતું? 3 લાખ. ભંગારમાં મશીન વેચો તો આવ્યા કેટલા? 50. કેટલા ઓછા આવ્યા? નુકસાન ગયું. નુકસાન કયા નામે લખશો? લો બધો ભેગો કરીને નવી બેલેન્સ શીટ બનાવો. ડિબેન્ચર વાળા દાંત કાઢશે, માલિક મજા પડી ગઈ, કોઈ પ્રોબ્લેમ ન. અહીંયા રોતા હતા, મરી ગયા, પૈસા ગયા આપડા. આમાં રોતા હતા, આમાં દાંત કાઢે, કઈ નો થયું. જો બરાબર સ્ટોરી. કેશ કેટલા હતા? કેશ પહેલા 4 લાખ. એમાંથી માત્ર રિડક્શનમાં વાપરા 1.5 લાખ. બોલો બાદ કરો, 4 લાખ માંથી 1.5 લાખ. અને નવા રૂપિયા આવ્યા મશીન વેચવાથી 50, 3 લાખ. ચલો ઇક્વિટી તો એમનેમ છે. અહીંયા ઇક્વિટી વાળા છે 1 લાખ. પ્રેફરન્સ શેર વાળા તો ગાયબ થઈ ગયા. 1 લાખ જ છે, ભાઈ 1 લાખ. જનરલ રિઝર્વ વહી ગયું ને એને બદલે નામ આવ્યું CRR. CRR 1,50,000. જનરલ રિઝર્વ ગાયબ થઈ ગયો, પ્રેફરન્સ શેર ગાયબ થઈ ગયા. પછી વધ્યા અહીંયા ડિબેન્ચર. ડિબેન્ચર કેટલા લેવાના છે? પેલા નીચે લખી થોડા. ડિબેન્ચર 3 લાખ. ચલો લોસ કેટલો આવ્યો? લોસ અહીંયા લખ્યો. ડેબિટ બેલેન્સ માઇનસ કરે, ડેબિટમાં ક્રેડિટ માઇનસ કરે. ચલો આને કેટલા લેવાના છે? માલિક વયા ગયા તો લોસ એના ભાગમાં આવ્યો છે. 3 પડ્યા છે ને? બોલો આ વખતે માલિક વયો ગયો તો લોસ નો આવ્યો. કેમ નો આવ્યો? કારણ કે માલિકને જતા જતા પહેલા એક નિયમ બનાવવામાં આવ્યો. કયો નિયમ બનાવવામાં આવ્યો? કે રિડક્શન કરો એનો વાંધો નહીં, પણ તમે જાઓ તો આને કઈ તકલીફ થવી જોઈએ નહીં. તો એ તકલીફ ન થાય એટલે આ નિયમ બનાવ્યો કે પૈસા ટ્રાન્સફર કરી દો. શેમાં? CRR. CRR નો શું યુઝ થાય? આપો જોજો, દેખાય પાછું દેખાય. આપો બોનસ આપો. CRR account debit to bonus to share holder. કેટલા પૈસા છે CRR માં? 1,50,000 નું બોનસ છે. બોનસ કોને અપાય? ઇક્વિટી શેર. ચલો લો આપી દઉં છું. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. બોલો કેટલા? 1,50,000. જેવી હું આ જર્નલ લખું ને તો અહીંયાથી CRR ગાયબ થઈ ગયા અને CR ના નવા માલિક બન્યા ઇક્વિટી શેર. આવી ગયા પાછા માલિક. બોલો લોસ કાઈ થાય ને? તો ખબર પડી? હું બોલું છું ને, આ થિયરી શીખવાડું છું તમને. આ થિયરી શીખવાડી 99 નંબરનો પેજ.
નકર કાંઈ ખબર ન પડે શું કહે છે. એમાં બી ટોપિક શીખવાડો, બી ટોપિક. એટલે ઘણાને એમ લાગતું હતું કે વાતો કરે ખાલી ખાલી, એમાં હું ધ્યાન દેવાનું. પ્રેફરન્સ શેર રિડક્શન કરવાનો ઓપ્શન હતો 3. આ ત્રીજો છે, આ બેનું કોમ્બિનેશન. એમાં બીજો સમજાવ્યું જો, બાય કેપિટલાઇઝેશન ઓફ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ. એટલે વેચા વગરનો જે નફો હતો એ રૂપિયાને ભેગા કરી દો, કેપિટલાઇઝ, મૂડીમાં ફેરવો. કઈ રીતે ફેરવા? પ્રોફિટ ટુ સીઆર. સીઆરઆર નો મતલબ કેપિટલ રિડક્શન રિઝર્વ. હું આ થિયરી બોલું ને પહેલા સીધું, કાંઈ ખબર ન પડે. હવે ખબર પડ્યા શું કહે છે કે નફાને ફેરવી નાખો. કયો નફો? જે હજી વેચો નતો, ડિવિડન્ડ તરીકે વેચો નતો, એને ફેરવી નાખો. શેમાં ફેરવી નાખો? સીઆરઆર. જો, અને આનો યુઝ શું થાય? બોનસ આપશો. બોનસ આપશો પાછા માલિક આવી જાય, અને માલિક આવે તો લોસ કોણ ભોગવે? માલિક. આને વાંધો ન આવ્યો. દેખાણ આખી સ્ટોરી શું હતી? પણ માની લો પૈસા જ નથી સીઆરઆર માં, તો એટલે કે ફ્રી રિઝર્વમાં પૈસા જ નહોતા, તો ઓલા વેચતા પેલા કે હાલો ને એક કામ કર્યું, ફરીથી કે પાછું ટ્રાય કરો ને કે પેલા ડિવિડન્ડ જ બાંટી ગયો, ફરીથી કે ડિવિડન્ડ બાંટી ગયો. પાછી સ્ટોરી. હવે પહેલો ટોપિક સમજાવું છું. બીજું શું લખ્યું હતું? સીઆરઆર માં ટ્રાન્સફર. પહેલું શું કીધું હતું? નવા શેર બહાર આવે. જો એ સમજાવું છું. હવે માની લો ડિવિડન્ડ કે બાંટો છે, એકવાર બાંટી તો જો, ટ્રાય તો કરો શું થાય છે, જોવો તો ખરી. આપણે કીધું જોઈ. બસ આ ચેપ્ટરમાં આ નથી, અને પછીનું જે લખવાનું છે બધું આવવાનું, પણ એ લખવી છે હું કામ એ સમજાવું છું. ચલો, ડિવિડન્ડ બાંટો, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ અકાઉન્ટ, તો ડિક્લેર કર્યો. સર જમા કે આને ચૂકવવાનો બાકી કહેવાય. જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ડિવિડન્ડ, ચૂકવવાનો બાકી. હવે ચૂકવો. જે લઈ ગયા લાભ લેનાર ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. સર તમારે નક્કી નથી રહેતું. મેં કહું ઘડીક કયો ખર્ચો છે ને ઘડીક કયો ચૂકવવાનું બાકી. શીખશો આવતા વર્ષે. આ વર્ષે જર્નલ લઈ નથી આવવાનું. એવું અલગ રીતે સમજાવવા ને પછીની વાત છે. ચલો, બાંટી દીધું. હવે પ્રેફરન્સ શેર ને રિડક્શન કરી નાખો છું. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. અને આ જાતા જાતા કે અમે આગળ લગાડી દે. આપણે કીધું જે કરવું એ કર, જા છૂટ છે તને, અમે બધું લડી લઈશું. કેશ આવે તો ઉધાર, નુકસાન ખાતે ઉધાર, મશીન જાય તો જમા. મશીન ગયું 3 લાખ, રૂપિયા આવ્યા 50, જેટલા ઓછા રહી લખાય. લોસ આવ્યો ને, અહીંયા 250 છે, 250. પણ નિયમ કે ભાઈ આ માલિકને તમારા પૈસા પાછા સીધા કોઈ દી આપી ન શકાય. પેલા આ લોકોની સેફટી આપો. સેફટી આપવાનો બીજો ઓપ્શન હતો સીઆર. શેમાંથી ફેરવવાના? ફ્રી રિઝર્વ. પણ ફ્રી રિઝર્વ તો ગાયબ કરી દીધું આપણે. આ લોકો શેતાન લોકો હતા બધા, આવું કરતા. તો નવો નિયમ બનાવવામાં આવ્યો કે આ ઘણા વાર આવું કરે છે કે પૈસા ક્યાં છે, અમે તો બાંટી લીધા, અમારા હતા, તો નિયમ પ્રમાણે બાંટી શકે. તો કે સીઆરઆર માં તો ફરશે ને, તો ઓર એક નવો નિયમ નાખ્યો. આ ચેપ્ટર આ રીતે બધું ધીમે 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 કે આ લોકો તો આવું કરે છે. લૂપહોલ ગોતી લીધો, લૂપહોલ પાછો પેક કરી દીધો. કે આને પરત કરો ને એની પહેલા જેટલા રૂપિયાનો કેપિટલ, ફરીથી બોલે છે, ફરીથી ભાર બોલો, જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર કેપિટલના પાછા આપો, કેપિટલના પાછા આપો, એટલા રૂપિયાના નવા શેર બહાર પાડી. નવા શેર પછી ઇક્વિટી પાડો તોય ભલે, પ્રેફરન્સ શેર બહાર પાડો. લો, નવા શેર બહાર પાડવા જ પડે, પછી જ આ રિડક્શન થાય. લો, રોકડ આવે તો ઉધાર 150, ઇક્વિટી બહાર પાડો તો હું લખશું ઇક્વિટી શેર કેપિટલ. પ્રેફરન્સ શેર બહાર પાડો તો દાખલામાં આપ્યું હશે કયા બહાર પાડે, એટલે 2 માંથી એક લખ્યો હશે. 150 પાછી નવી બેલેન્સ શીટ બનાવો. લો, પાછો લોસ આને આવશે જ નહીં. કેમ ન આવે જોઈ લો. પાછું ઇક્વિટી જૂના કેટલા હતા? 1 લાખ. નવા બારા પાડ્યા ઇક્વિટી ભાષા 1 લાખ
50. કેશમાં જૂના કેટલા હતા? 4. એમાંથી 1.5 ગયા. જો 4 માંથી 1.5 હટાવો, માઇનસ ઓર 1.5 લાખ કરો, વત્તા 9 આવ્યા 50,000 અને વત્તા 9 આવ્યા 1.5 લાખ. કેટલા લોસ આવ્યો માલિકના ભાગમાં? P&L નો ડિબેન્ચર હજી પડ્યા જ છે ને દાંત કાઢે જ છે. લો કેટલા લેવાના છે? એટલે જો પડ્યા હતા એટલા, અમને કોઈ પ્રોબ્લેમ નથી. એનો મતલબ આ લોકોને પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ ચેપ્ટર બન્યું છે. તો સેફટી આપવાની છે. કેટલી રીત શીખ્યા સેફટી આપવાની? 2. ફ્રી રિઝર્વ માંથી ફેરવો ક્યાં? CR. માન લો CR ફ્રી રિઝર્વ માં પૈસા જ નથી તો નવા શેર બહાર પાડો. કયા શેર નવા બહાર પાડે? અથવા પ્રેફરન્સ. પણ માન લો સમજવા માટે, ફ્રી રિઝર્વ માં પૈસા પડ્યા પણ માન લો 50,000 જ પડ્યા હોત તો પેલા 50,000 વાપરી નાખી, CR માં ફેરવી દે. કેપિટલ તો 1.5 લાખ નું કેન્સલ. થોડી સેફટી આપી CR માં 50. હજી કેટલા ઘટ્યા? તો હવે હું કરી 1 લાખના નવા શેર. એટલે ત્રીજો 3 કમ્બાઈન શીખી ગયા. લો આ ચેપ્ટરમાં આવું ક્યાંક શીખવાનું છે. ટૂંકમાં થિયરી શીખવાની પાછી. પહેલો શું કરો? નવા શેર બહાર પાડજો. આઉટ ઓફ ન્યુ ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ. એમ નથી કરવું, બીજો ઓપ્શન રિઝર્વ માંથી ટ્રાન્સફર કરજો. એમ બી નથી કરવું તો બાય કોમ્બિનેશન ઓફ A and B. થોડા શેર થોડા CR. આની પહેલા કોઈ દિવસ પ્રેફરન્સ શેર રિડક્શન થઈ શકે? પહેલા આ કામ કરવું પડે. આ થાય પછી જ આ રિડક્શન થાય. એ પહેલા રિડક્શન થવાનું છે જ નથી. હવે અટવાડવા તમને શું કરશે એક્ઝામમાં? એ કે માલિક વયા જાય છે તો સેફટી આપવા માટે નવા ડિબેન્ચર બહાર પાડશે. ડિબેન્ચર લોસ નો ભોગવે, માલિક લોસ ભોગવે. તો અટવાડવા તમને એવું કે 1.5 લાખના પ્રેફરન્સ શેર કેન્સલ કર્યા અને સામે 1.5 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા. ડિબેન્ચર થી સેફટી મળશે. આપણે છેતરાવાનું નહીં. આપણને ખબર સેફટી બે જ રીતે મળે. કા CRR માં ફેરવશે, કા નવા શેર બહાર. આ ભૂલથી કે તો ધ્યાનમાં લેતા, તો એ મેં નોટ કરીને લખી દીધો છે કે આ છેતર છે તમને. ધ પ્રોસીડ એટલે પૈસા મેળવવા. પ્રોસીડ એટલે પૈસા મેળવવા ફ્રોમ ઇશ્યુ ઓફ ડિબેન્ચર. કે તમને અટવાડવા કે પૈસા મળી ગયા 1.5 લાખ સેફટી માટે. ક્યાંથી? ડિબેન્ચર. તો આ કીધું કેન નોટ બી યુટિલાઇઝ ફોર ધ પર્પઝ. સેફટીમાં પર્પઝ માટે ડિબેન્ચરને ધ્યાનમાં લેવાના. નવા બારા પાડે એ નહીં ગણતા. કીધું પાછું વાર. હવે થિયરી પાસે આવી. CRR અમાઉન્ટ નો માત્ર ક્યાં યુઝ થાય? ઓનલી યુઝ ઇશ્યુ હેઝ એ બોનસ. બોનસમાં જો બોનસ આપી દીધા આપણે, બોનસ આપી દીધા આપણે તો આ એક પોઈન્ટ શીખવાડવા, 99 નંબરની સ્લાઇડ શીખવાડવા માટે આપણે 15-20 મિનિટ લીધી. આટલું શીખવાડવા માટે. પણ આ ખબર પડી ગઈ તો આગળનું થોડું ઈઝી થાય. એકદમ ઈઝી થાય. થોડું એકદમ ઈઝી થઈ જાય. નકર આ ન ખબર પડે કે આ શું કામ કર્યું આવું. લખી દીધું ઇન્સ્ટિટ્યૂટ એટલું લખ્યું છે. ચાલો તો હવે ક્વેશ્ચન જોઈએ આપણે. તો એના માટે થિયરી બધું મેં અહીંયા આપ્યું છે. એનું કાંઈ કામ નથી. પાછું થિયરી હું કોઈ પહેલા ભણાવતો છું જ નથી, છે જ નથી, સોરી. ચલો તો આપણે પેલા મુદ્દા ઉપર સીધા પેજ નંબર 107. પેજ નંબર 107 પહેલું છે કે રિડક્શન કરો ભાઈ પ્રેફરન્સ છે. કયા ભાવે રિડક્શન કરવાનું? એટ અ પાર. એટ અ પાર થી રિડક્શન કરો. રિડક્શન કરો એનો તો વાંધો નહીં, પણ પહેલા હું આપવાનું? સેફટી. સેફટી બે માંથી અપાય. ફ્રી રિઝર્વ માંથી ફેરવો એટલે આઉટ ઓફ ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ માંથી CRR માં અથવા નવા શેર. દાખલામાં જો નવા શેર ક્યાંય બહાર પાડવાનું કીધું છે, એટલે કે ન્યુ શેર ઇશ્યુ એમ કીધું છે.
તો પછી ઓપ્શન માટે કયો બાકી રહ્યો? ફ્રી રિઝર્વમાં. એટલે અહીંયા ઉપર લખ્યું એટ અ પાર અને રિડક્શન કરજો આઉટ ઓફ ફ્રી રિઝર્વ. એટલે આઉટ ઓફ ફ્રી રિઝર્વ માંથી ફેરવો. લખો પાછળ શબ્દ તમારા હાથે એટલે ખબર પડે. આખું સેન્ટેન્સ આમ કે એટ અ પાર બાય આઉટ ઓફ ફ્રી રિઝર્વ ટુ સીઆર લખો. એટલે એક્ઝામમાં એટલું જ લખશે આઉટ ઓફ ફ્રી રિઝર્વ, પણ આપણે આખો મતલબ કાઢવાનો આઉટ ઓફ ફ્રી રિઝર્વ ટુ સીઆર. એટલે સેફટી આપો સીઆરઆર. પાછી એક થિયરી આડી આવી ગઈ. કેમ બોનસ આપવું હોય બોનસ, તો બોનસ ક્યારે આપે? ફુલ્લી પેડ બોનસ શેર ક્યારે આપી શકાય? ફુલ્લી પેડ શેર હોય તો. એમ પ્રેફરન્સ શેર રિડક્શન કરવા હોય તો પહેલા ફુલ્લી પેડ હોવા જોઈએ. પૈસા કયા ભાવે રિડક્શન કરો? કયા ભાવે? એટ અ પાર. પણ એટ અ પાર નો મતલબ પહેલા શું થાય? મતલબ ફેસ વેલ્યુ 100 છે. ફેસ વેલ્યુ 100 છે. એટ અ પાર નો મતલબ શું થાય? તો 100 ની સામે 100. પણ તો પેલા 100 ના શેર તો પૈસા આપ્યા હોવા જોઈએ ને તમે પેલા. હા, તો પાટલી પેડ શું છે? આ પાટલી પેડ. તો ઈ બી થિયરી છે. પેજ નંબર આવો પેજ નંબર 92. Share cannot be redeemed unless they are fully paid. જ્યાં સુધી ફુલ્લી પેડ અપ નહીં હોય ત્યાં સુધી, અનલેસ એટલે ત્યાં સુધી રિડક્શન થઈ શકશે નહીં. તો થિયરી આવી ગાડી કરી દો, કામ પૂરું. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું કામ જો, કેટલા ઇક્વિટી છે? લાખ રૂપિયા. પ્રેફરન્સ શેર કેટલાના? 1 હવે એક્ઝામમાં છે ને, જો આ નીચે આપ્યું હશે, આ નીચે અથવા એકદમ નીચે હવાલામાં આપ્યું હશે, કોઈ પણ એક જગ્યાએ આપ્યું હશે કે પ્રેફરન્સ શેરની ફેસ વેલ્યુ કેટલી છે અને ફુલ્લી પેડ અપ છે કે નહીં, તો મેં નીચે આપ્યું છે પ્રેફરન્સ શેર નોટ ફુલ્લી પેડ અપ. અહીંયા કાઉન્સમાં લખો, અહીંયા બાજુમાં કે નીચે ગમે ને, ફેસ વેલ્યુ 100. પ્રેફરન્સ શેરની ફેસ વેલ્યુ 100. એટલે આ પોઈન્ટ યાદ રહે એટલે તમને અલગથી લખાવું છું. હાઇલાઇટ, આ મેઇન ટોપિક આ છે. ચલો ફુલ્લી પેડ અપ છે. હવે આ ફુલ્લી પેડ અપ છે નહીં. 100 ની ફેસ વેલ્યુ આપ્યા છે કેટલા? 80. તો રિડક્શન કરવાની થિયરી કે છે પહેલા ફુલ્લી પેડ અપ કરો. તો ફુલ્લી પેડ અપ કરવા હપ્તા માંગતા આવડે છે તમને? તો ફાઇનલ કોલ કરો ડીઓ. લો, આમાં પછી કીધું બોનસ આપવાનું. ક્યાંય કીધું છે બોનસ આપવાનું? ફુલ્લી પેડ અપ કરવા બોનસ આપવાનું ક્યાંય કીધું નહીં. આ બોનસ નો ટોપિક જ નથી. તો આપણે હપ્તો માંગવાનો, પૈસા મળી જાય. ચલો માંગો, પૈસા માંગો. તો પહેલી જર્નલ લખશો શેર. પ્રેફરન્સ શેર લખો અથવા ખાલી શેર. પ્રેફરન્સ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. તો ટકાવારી આપી છે પ્રેફરન્સ શેર ની આગળ. જો આપીએ ને તો લખવું પડે, એટલે યાદ રહે તો હું લખી દઉં છું. જો ટકાવારી આપીએ છે એક્ઝામ તો પ્રેફરન્સ શેર કેપિટલ. બોલો કેટલા પ્રેફરન્સ શેર? 2000. ફેસ વેલ્યુ 100. 80 તો આપી દીધા, બાકી 20. તો 20 40,000. લો, આને કહેવાય બી ફાઇનલ કોલ મની ડ્યુ. ચલો આપી જો, અલોટ કરો. ફાઇનલ કોલ અલોટ કરો. બેંક પૈસા લઈ લો. ચલો અલોટ કર્યા તો પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. માંગ્યા એટલા મળ્યા. સર માની લો ન મળે તો જપ્ત કરી લો. પ્રેફરન્સ રિડક્શન ને બદલે જપ્ત કરી લેશું. તારે પૈસા પાછા જોતા પેલા દે, કારણ કે નિયમ કે છે. તો નહીં દે તો હું જપ્ત કરીને કેન્સલ કરીશ, અને આપીશ તો રિડક્શન કરીને કેન્સલ કરીશ. બી ફાઇનલ કોલ મની રિસીવ. બોલો ફુલ્લી પેડ અપ થઈ ગયા હવે? હા, તો હવે રિડક્શન થાય. ચલો, તો એના માટે હું પહેલેથી જ તમને યાદ કરાવતો. આવો પેજ નંબર સ્ટેપ મેં લખી દીધા. આવો સ્ટેપ ઉપર આવો. 110 નંબરનો પેજ. આ 6 સ્ટેપ યાદ કરવા. એક્ઝામમાં પ્રેફરન્સ શેર કેપિટલ રિડક્શન નો ટોપિક આવે
આ 6 સ્ટેપ યાદ કરીને જ લખવાનું. આડાવડું લખ્યું એટલે 100% ગેરંટી ક્યાંક ખોટું કરીને આવશે. 6 સ્ટેપ. પહેલું સ્ટેપ આવી ગયું જો, મેક અ પ્રેફરન્સ શેર ફુલ્લી. પણ ક્યારે? ઓનલી ઇફ પ્રેફરન્સ શેર પાર્ટલી. તો પાર્ટલી પેડ અપ હતો આ, હા તો આપણે ફુલ્લી પેડ અપ કીધા. પણ હપ્તો માંગ્યો ન આપે તો બીજું સ્ટેપ, ફોરફિટેડ શેર. શેર જપ્તી કરજો ક્યારે? ઓનલી ઇફ કોલ મની નોટ. અને હપ્તો ક્યારે માંગવો પડે? ઓનલી ઇફ પ્રેફરન્સ શેર પાર્ટલી પેડ અપ. તો પહેલા બે સ્ટેપ કયા? પહેલા જુઓ, ફુલ્લી પેડ અપ છે નહીં તો શું કરવાનું? ફુલ્લી પેડ અપ કરવાનું એટલે હપ્તો માંગવાનો. મળી જાય તો આ લખવાનું, ન મળે તો જપ્ત. જપ્તીની જર્નલ તો શીખાશે. પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ અને ટુ શેર ફોરફિટેડ. એટલે ઓટોમેટિક પ્રેફરન્સ શેર રિડક્શન થઈ ગયા. જપ્તી કરલા, નો આપે તો હું કરી દેવાનું જપ્તી. પણ આપણને તો ક્યાંય કીધું નથી પૈસા દીધા, નથી દેવા જાવ એવું કીધું આપણને, તો આપણે પૈસા લઈ લીધા. બે સ્ટેપ પૂરા. ચલો ત્રીજું સ્ટેપ જો, ત્રીજું સ્ટેપ હું લખ્યું છે, સોર્સ ક્રિએટ કરો. કિસાનનો કે ઝોમેટોનો સોર્સ? ચાંદીનો સોર્સ. કોઈ કે ચાંદીનો સોર્સ ક્યાં મળતો હશે? આવો મારે લેવો છે ચાંદીનો સોર્સ. સોર્સનો મતલબ અહીંયા સ્ત્રોત. સ્ત્રોતનો મતલબ શું? પહેલા કે પ્રેફરન્સ શેર, જો બરાબર સાંભળ્યો શબ્દ, પ્રેફરન્સ શેર રિડક્શન કરવાનો પ્રીમિયમ. કેનથી રિડક્શન કરવાનો? પ્રીમિયમ. અને આપણો ટોપિક કયો હાલે છે? તો આ ત્રીજો સ્ટેપ નહીં આવે, હમણાં આવશે ત્યારે જોઈશું. સોર્સ ક્યારે ક્રિએટ કરવો પડે? તો દાખલામાં ઈ બી લખ્યું જો, મેં સોર્સ ક્રિએટ કરો ઓનલી ઇફ પ્રેફરન્સ શેર રિડક્શન એટ અ પ્રીમિયમ. બોલો, પ્રેફરન્સ શેર આપણા ક્વેશ્ચનમાં પ્રીમિયમ થી રિડક્શન કરવાનું કીધું છે? ના, એટ અ પાર કીધું છે. તો ત્રીજો સ્ટેપ બી આવશે. સીધો ચોથો સ્ટેપ, પૈસા જોતા છે તો પહેલા આપણે નોટિસ મોકલશું. એમ કહેશું લાવો બધા પ્રેફરન્સ શેર અમને જમા કરો. તમને ખબર પડશે એટલા લોકોએ પ્રેફરન્સ શેર પાછા આપ્યા, તમે રૂપિયા પાછા આપશો. તો ચોથો સ્ટેપ, પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ કરો. અને પ્રીમિયમ હોય તો પ્રીમિયમ બી કેન્સલ કરવાનું. બોલો, પ્રીમિયમ તો છે નહીં, પ્રેફરન્સ શેર રિડક્શન નું પ્રીમિયમ છે નહીં, તો માત્ર કેપિટલ કેન્સલ કરવાનું. ચલો, પ્રેફરન્સ શેર કેપિટલ ને કઈ બેલેન્સ હોય? શેર આપી ત્યારે જો, નો ખબર પડે જાય જો, શેર આપી ત્યારે જમા કરે. કેન્સલ કરો, કેન્સલ તો ક્રેડિટ ને કેન્સલ કરવા ડેબિટ. ચલો લખો, ખાલી જગ્યાના પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ક્વોન્ટિટી દાખલામાંથી આપણી પાસે 2000. હવે 80 લખું કે 100? કેમ 100? હા, 80 તો અહીંયા હતા અને 20 નવા અહીંયા આવ્યા જો, તો ફુલ્લી પેડ અપ થઈ ગયા છે ને, એટલે તો રિડક્શન કરવી. લો 2000 ગુણ્યા 100 2 લાખ. અને જેની પાસેથી પાછા મંગાવ્યા બધા પ્રેફરન્સ શેર હોલ્ડર હતા. કોણ હતા? હજી મેં 1 રૂપિયો પાછો આપ્યો નહીં, તો આ લાભ આપનાર ખાતે જમા. 2000 ગુણ્યા 100 2 લાખ. આને કહેવાય બાબત જે કહેવાય પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ ફોર રિડક્શન પર્પસ. બાબત જે બોલું છું, બિંગ પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ. શું કામ? ફોર રિડક્શન પર્પસ. પૈસા પાછા આપવા છે. ચલો, કેન્સલ થઈ ગયું. આ પાંચમો સ્ટેપ, પેમેન્ટ કરજો ભાઈ. લો ભાઈ, પેમેન્ટ કરો. પાંચમો સ્ટેપ. સર તમારું નક્કી નથી, મેં શું થયું? બોલો, પાંચમો લખો ચોથો. બોલો, સ્ટેપની વાત છે ને, આ તો જર્નલનો ક્રમ લખો છો, ડેટ છે ભાઈ. એટલે અડધાને કન્ફ્યુઝન ના થતું તો ક્યાં બોલે છે ને લખે છે ક્યાં. ચલો, પેમેન્ટ આપો. પેમેન્ટ પ્રેફરન્સ શેર વાળા લઈ ગયા પૈસા. પ્રેફરન્સ શેર હોલ્ડર લાભ લેનાર ખાતે ઉધાર ચેક થી પૈસા ચૂકવા. તો બેંક અકાઉન્ટ. કેટલા ચૂકવશું? 2 લાખ. 2 લાખ કઈ રીતે? તો 2000 શેર
1 નો ભાવ 100. લો કેન્સલ થઈ ગયા, 5 સ્ટેપ પૂરા. છઠ્ઠું સ્ટેપ, જાતા જાતા આ લોકો ખબર ને દિશવાળી લગાડતા જવાના, લગાડ દેતા આપણને કઈ ટેન્શન લેવાનું છે તો ક્યાંક કામ કરવું પડશે. પેલા સેફટી આપો. ચલો સેફટી આપવાના કેટલા ઓપ્શન? નવા શેર બારા પાડવાના અથવા સીઆર. બોલો ક્યાંય દાખલામાં કીધું નવા શેર બારા પાડો તો શેનાથી સેફટી આપો? હા, ફ્રી રિઝર્વ માંથી ફેરવો. ફ્રી રિઝર્વ નું નામ દેખાય છે કાંઈ? હા, પીએનએલ છે. ફ્રી રિઝર્વ માં બે નામ હતા, બોનસ શેર માં શીખાય, જનરલ રિઝર્વ કા પીએનએલ. બોલો જનરલ રિઝર્વ ક્યાંય છે? તો બીજું એક જ વધ્યું, પીએનએલ. કઈ બાકી છે? લાયબિલિટી સાઈડ લખ્યો છે તો ક્રેડિટ વાળામાં પૈસા કાઢવા ડેબિટ, પીએનએલ અકાઉન્ટ ડેબિટ. અને શેમાં ફેરવી દો? સીઆરઆર, કેપિટલ રિડક્શન રેશિયો. સર શોર્ટમાં એક્ઝામમાં સીઆરઆર લખ્યું તો ચાલે? હા. ચલો કેટલા આવે ફેરવવાના? તો આપણી પાસે 2,50,000 છે. એ બધા વાપરી નાખવાનું, પછી ક્યાં મોકો મળે ન મળે. તો ફરીથી પાછું આગળ યાદ કરાવ્યું, જેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ થાય, વારે વારે હું બોલતો હતો, મેન હાર્ટ ચેપ્ટર નો આ, જેટલાનું પ્રેફરન્સ શેર કેપિટલ કેન્સલ થાય, અને કેન્સલ ડેબિટ નો મતલબ કેન્સલ કર્યું કહેવાય, એટલા રૂપિયાની સેફટી આપવાની. ચલો કેટલાનું કેપિટલ કેન્સલ કર્યું? 2 લાખ. તો 2 લાખ રૂપિયા ફેરવાના, હતા એ બધા નથી વાપરી નાખવાના. આ તો એકવાર ખીચામાં પૈસા જોઈ ગયા મેળા વાપરવા, આપણા જ છે એમ કરી. સમજાઈ ગયો? એટલે આટલું જ થઈ ગયું. પણ એક તકલીફ થઈ થોડી. બેંકમાં કેટલા છે પૈસા? પાછા કેટલા પાસે પૈસા છે જ નહીં આપણી પાસે. એટલા માટે અહીંયા આપણને બિલ્ડિંગ વેચવાનું કીધું. શું કામ બિલ્ડિંગ વેચાયું ખબર પડી? આને બાકી આ ચેપ્ટર ને આ ટોપિક આરે કાંઈ લેવા દેવા નહોતા, તો મિલકત શું કામ વેચાવી? પૈસા આપવા નહોતા. તો આપી દો, બિલ્ડિંગ વેચો, લો વેચી નાખો. બિલ્ડિંગ જાય તો જમા, વોર ગોઝ આઉટ ક્રેડિટ. ચોપડામાં બિલ્ડિંગ કેટલા રૂપિયાનો છે? 1,60,000. બિલ્ડિંગ ગયું. વેચવાથી કેટલા આવ્યા? કેશ અથવા બેંક? બેંક અકાઉન્ટ ડેબિટ 170. વધારે આવે કે ઓછા? વધારે આવે તો પીએનએલ ડેબિટ, લોસ કરવા. અરે હું બોલું છું, ઓછા આવે તો પીએનએલ ડેબિટ કરો. વધારે આવે, હું બોલ્યો પેલા તમે ના પાડી દીધી છે, અને વધારે આવે તો પીએનએલ ક્રેડિટ. કારણ કે આગળ હું ડેબિટ કરતો હતો ને, મગજમાં સેટ ન થઈ ગયું કે ભાઈ ડેબિટ થાય, એટલે મશીન વેચતા ત્યારે તો નુકસાન, તો ડેબિટ કર્યું. નફો થયો તો ક્રેડિટ કરીશ, તો અહીં નફો થયો તો ટુ પીએનએલ અકાઉન્ટ. લો આટલું તો થઈ ગયું. પૂરો થઈ ગયો દાખલો. અહીંયાથી જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કરાવીશ એમાં રિપીટ થાય. 6 સ્ટેપ. આ કોઈ દાખલો નથી, હું હજી થિયરી સમજાવ. તો આ જર્નલ શીખવાડું. જો આ જર્નલ શીખવાડું છું. લો શેર બારા પાડતા આવડે છે? બારા પાડતા. આ રિડક્શન કરવાનું. સર આ હું કામ શીખવાડ્યું? કારણ કે હમણાં કહ્યું પહેલો ઓપ્શન ક્યાંક હતો, સેફટી આપવાનો પહેલો ઓપ્શન ક્યાંક હતો. નવા શેરે બારા પાડે, નવા શેર બારા પાડ્યા પ્રીમિયમ થી એટ પાર, તો યાદ કરાયું ખાલી. આપણે આ રિડક્શન શીખવાનું. જો હું લખ્યું રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. જો આ જર્નલ શીખવાય. લો પછી જો પ્રીમિયમ થી રિડક્શન કરવાની, તો આ પ્રીમિયમ આપણે વચ્ચે નથી લાવતા. પેમેન્ટ આપો હોલ્ડર ને, લો આ પેમેન્ટ આપો હોલ્ડર ને. અને જો ફ્રી રિઝર્વ માં ફેરવવાના હોય તો સીઆરઆર માં ફેરવા. પહેલા કોને યુઝ કરવાનું, પછી કોના યુઝ કરવાનું, અને બીજા કોઈ નામ આપ્યા તે યુઝ કરવાનું છેલ્લે. અને ક્યાં લખી દો? સીઆરઆર. તો આ થિયરી હજી હાલે છે, થિયરી શીખવાડું છું. કંટાળો ન આવે એટલે દાખલાનો ફોકસ. તો આવડું થોડુંક ક્યાંક પાક્કો છે? ઓકે ચલો, તો લખી શકો છો તમે હવે આને. અને હવે આની બેલેન્સ શીટ બનાવે. એક્ઝામમાં 2 સ્ટેપમાં દાખલો આવશે. 2 સ્ટેપ.
એક સ્ટેપ ખાલી જર્નલ આવી શકે અથવા બીજું સ્ટેપ આવી શકે છે કે આની રિડક્શન કર્યા પછીની બેલેન્સ શીટ બી બનાવો. ચલો તો જર્નલ આવડતી પછી લખો મને વાંધો બેલેન્સ શીટ બનાવી દો એટલે મારે થોડુંક યાદ કરાવશે. ચલો સ્ટાર્ટ કરો ફટાફટ. ચલો હવે આપણે બનાવીએ બેલેન્સ શીટ. ચલો બેલેન્સ શીટ બનાવી. બેલેન્સ શીટ આ ફોર્મમાં જ બનાવવી પડે. શેડ્યુલ નંબર 3 કંપની એક્ટ 2013 શેર મૂડીમાં આપણે શીખ્યા, બોનસ શેરમાં શીખ્યા એક ટોપિક. અહીંયા પહેલા લખવાનું નોટ નંબર, અહીંયા અમાઉન્ટ, એસઆર નંબર, ઉપર લખવાનો બેલેન્સ શીટ, પર્ટિક્યુલર કઈ તારીખની બનાવવાની લખી દેવાનું એઝ ઓન 31 માર્ચ, ડિસેમ્બર, સપ્ટેમ્બર જે ડેટ. આ જે બનાવી છે બેલેન્સ શીટ એ બનાવી કંપની એક્ટ 2013 એમાં શેડ્યુલ નંબર 3 એમાં પાર્ટ 1 આ પાર્ટ 1 એટલે બેલેન્સ શીટ નું ફોર્મેટ છે. તો બેલેન્સ શીટ નું ફોર્મેટ આપણે બનાવી છે કંપની એક કંપનીના વાર્ષિક હિસાબ છે. તો કંપનીના વાર્ષિક હિસાબમાં બેલેન્સ શીટ આમ બને. પછી આગળ શીખશું ચેપ્ટર 7 સોલ પ્રોપ્રાઇટરશિપ. તો એ લોકો બેલેન્સ શીટ આવી બનાવે. એક શીખશું પાર્ટનરશિપ, એ લોકો બેલેન્સ શીટ આવી બનાવે. પણ કંપની વાળા આવી રીતે બેલેન્સ શીટ બનાવશે, આવી રીતે બનાવશે નહીં. ચલો તો આવી રીતે આપણને ખબર છે. પહેલું હું લખશું શેર હોલ્ડર ફંડ. એમાં બે નામ લખશે. એક લખશે શેર કેપિટલ, એક લખશે રિઝર્વ એન્ડ સરપ્લસ. પછી માલિકનું રોકાણ પૂરું થઈ જાય પછી લાંબા ગાળાના દેવા આવે. એને ઇંગ્લિશમાં કહેવાય નોન કરન્ટ લાયબિલિટી. એમાં એક નામ આવતું, એક જ આવશે, બાકીના 3 નામ નથી આવતા. એક નામ જેનું નામ છે લોંગ ટર્મ બોરોવિંગ, એટલે લાંબા ગાળાના માલિક સિવાય બીજા પાસેથી રૂપિયા લીધા એ વ્યક્તિ, બીજા કોઈ ડેટા ન હોય એટલે ટોટલ કરી દે. આ ટોટલ લાયબિલિટી. અને તમારે એક્ઝામમાં સારું આવશે. એક્ઝામમાં તમને બેલેન્સ શીટ આવી રીતે જ બનાવીને આપીએ છીએ. તો તમે જોઈન નથી રિપીટ કરી શકશો. હું તો અઘરું શીખવાડું છું ઉલટું, કે આવું હોય તો આને કેમ યાદ કરો. આ યાદ કરવા શીખવાડું છું. ઇન્સ્ટિટ્યૂટના દાખલા હમણાં બતાડીશ, એમાં બધું બેઠું આપ્યું હશે. આ ખાલી છાપવાનું હશે, તમારે આંકડા બદલવાના ખાલી. ચલો પછી ટોટલ બોરો. એસેટ સાઈડ ચાલુ થાય. અહીંયા એસેટ તો લખવાનું એસેટ. એસેટમાં પહેલું લખશું, પહેલું એસેટમાં નોન કરન્ટ એસેટ એટલે લાંબા ગાળાની મિલકત હોય. એમાં લખવાનું પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. આનો મતલબ થાય ટેન્જીબલ એસેટ, ટેન્જીબલ ફિક્સ એસેટ ટૂંકમાં. આવું કઈ હોય તો લખવાનું. પછી ઇન્ટેન્જીબલ એસેટ. આપણે આ ચેપ્ટરમાં એટલું જ કામનું છે. ઇન્ટેન્જીબલ એસેટ. બીજા કોઈ ટોપિક આમાં નથી આવતા. સર આવે એવું હોય તો લખી દો ને એકવાર, તો લખી દો નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે લાંબા ગાળાના રોકાણ. જનરલી આ 3 નામ આવશે. ચલો આ પૂરું થઈ જાય પછી બીજું ટાઇટલ ચાલુ થાય કરન્ટ એસેટ. શું ચાલુ થાય? કરન્ટ એસેટ. કરન્ટ એસેટમાં એક નામ આવશે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. પછી સ્ટોક એટલે ઇન્વેન્ટરી. સ્ટોક એટલે ઇન્વેન્ટરી. એક આવશે ટ્રેડ રિસીવેબલ. ટ્રેડ રિસીવેબલ નો મતલબ થાય ડેટર. ડેટર. અને આપણે આ બધું ને એમાં મેન આવશે જો આ કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ.
આવશે રોકડ અને રોકડ બરાબર. બસ પૂરું ટોટલ. એક્ઝામમાં બધું નથી લખવાનું, આમાંથી જે કામનો હોય એ લખવાનું છે. ચલો, જેમ કે આની અંદર આ નથી મુદ્દો તો નથી લખવાનો, આ બી મુદ્દો નથી, આ કોઈ છે જ નહીં તો લખવાનું જ નથી. પણ મેક્સિમમ ક્યારેક આવું આવે છે તો મેં મોટા ભાગે કવર કરી દીધું તમને. તો આટલું જ બનાવતો, એક આ નહોતું બનાવવાનું. ચલો વધીએ આગળ. હવે એની નોટ્સ બનાવો. ચલો નોટ્સ બનાવો. તો પહેલી નોટ્સ કઈ બનશે આપણી? પહેલી નોટ શેર કેપિટલ. આ નોટ્સ ટુ અકાઉન્ટ. નોટ નંબર પહેલી શેર કેપિટલ. આમાં પહેલું હંમેશા હું લખવાનું ઓથોરાઇઝ શેર કેપિટલ. દાખલામાં આપ્યું હોય તો લખવાનું, ન આપ્યું હોય તો નીલ કરી દેવાનું. આ ડિટેલ, આ અમાઉન્ટ. ચલો આ પૂરું થઈ જાય એટલે પછી હું લખીશ આપણે ઇશ્યુ, સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ કેપિટલ. ચલો તો દાખલો પ્રેફરન્સ શેર નો તો વહીવટ કરી નાખ્યો આપણે, એ તો 0 થઈ ગયા જવાબ. ઇક્વિટી શેર વધારે, ઇક્વિટી શેર કેપિટલ. એકની ફેસ વેલ્યુ દાખલામાં આપી લખવાનું, આપી હોય તો લખવાનું, ન આપી કાંઈ. સીધા રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા છે? 1 લાખ. યાદ રહે એટલે હું અહીંયા લખી દઉં છું. પ્રેફરન્સ શેર કેપિટલ કેટલું હતું? કેપિટલ 160 જમા હતા ને, જમામાં બીજા જમા થયા, ઓલા ફુલ્લી પેડઅપ કર્યા હતા ને અહીંયા. હા તો 160 જમામાં જમા પ્લસ 160 વત્તા 40. જમામાં ઉધાર શું થાય? માઇનસ. જો આ માઇનસ છે 2 લાખ. તો અહીંયા લખો આ 2 લાખ એટલે જૂની બેલેન્સ હતી અને આ 2 લાખના શું કરી નાખ્યા આપણે? રિડક્શન. તો બેલેન્સ કેટલી થઈ ગઈ? 0. લખવાનું જ ન હોય, પણ લખવું હોય તો આમ લખાય. લો ટોપિક પૂરો. નવા શેર તો બીજા કઈ બહાર પાડ્યા નથી. લો કરી દો ટોટલ. તો ટોટલ કેટલું આવ્યું? 1 લાખ. તો લખી દીધું ટોટલ 1 લાખ. નોટ નંબર 1. ચલો બીજું નામ શું છે આપણી પાસે? રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો એમાં આપણી પાસે ચેક કરો. રિઝર્વ નું નામ શું હતું? પીએનએલ. પીએનએલ અકાઉન્ટ. કેટલા રૂપિયા હતા? 2,50,000. હવે આમનોનમાં જોવાનું, આમનોનમાં કે પીએનએલ ક્યાંય વપરાણું છે અને જમા બાકી છે. જો જમામાં જમા પ્લસ થાય, જમામાં ઉધાર માઇનસ, એટલે પ્લસ માઇનસ કરવાના છે. તો ચેક કર્યો પીએનએલ ક્યાંય વપરાણો છે? હા જો ઉધાર. ક્યાં વપરાણે? સામેનું નામ લખવાનું. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખવાનું. પીએનએલ ક્યાં વપરાય ગયા? 2 લાખ સીઆર. તો આ લખવાનું માઇનસ સીઆરઆર. કાઉન્સમાં લખે સીઆરઆર માં યુઝ કર્યા, આપણે યુટિલાઇઝ કરી નાખ્યા, યુઝ કર્યા. કેટલા યુઝ કરી નાખ્યા? 2 લાખ. ચલો પછી બીજે ક્યાંયથી આવ્યા? હા જો પાછું પીએનએલ અહીંયા જમા છે. જો જમામાં જમા એન્ટ્રી પ્લસ કેટલા રૂપિયા? 10. 10,000. પણ આ શેના 10,000? તો અહીંયા કાઉન્સમાં રિયલ નામ લખો. શેના? પ્રોફિટ ઓન એસેટ સોલ્ડ. એસેટ નું નામ શું હતું? બિલ્ડિંગ. પ્રોફિટ ઓન બિલ્ડિંગ સોલ્ડ. ચલો હવે આઉટર કોલમમાં સરવાળો, બીજી કોઈ માહિતી નથી. તો 250 માંથી 2 લાખ માઇનસ કરો, 10,000 પ્લસ કરો તો 60,000. ચલો આમાં તો કઈ રિઝર્વ નથી હવે, પણ નવું રિઝર્વ અહીંયા આવ્યું ક્યાં? જો સીઆરઆર જો આવ્યું. હા તો આપણા સીઆરઆર માં નવું નામ લખવાનું. સર અહીંયા એકવાર તો લખ્યું નહીં, એકવાર નથી લખ્યું. એ લેઝર પોસ્ટિંગ માં સામે નામ કે આ પૈસા ક્યાં વાપર્યા અને નવું નામ આવ્યું. હવે આ ક્રિએટ કર્યું નવું. કેટલા રૂપિયા નવા આવ્યા? 2 લાખ. લો કામ પૂરું કરી દો. ટોટલ 2,60,000. લો એ લખી નાખ્યા
60,000. લો ત્રીજી નોટ બનાવો. હવે લોંગ ટર્મ બોરોવિંગ, એમાં એક નામ દાખલામાં આપ્યું છે, લોંગ ટર્મ બોરોવિંગ. ચલો લોંગ ટર્મ બોરોવિંગ નું એક જ નામ છે, લાંબા ગાળાનો માલિક સિવાય પાસેથી પૈસા લીધા. ડિબેન્ચર. કેટલા રૂપિયાના ડિબેન્ચર છે આપણી પાસે? 6 લાખ, સોરી 1,50,000. બીજી કોઈ માહિતી નથી. કામ બોરો ટોટલ 1,50,000. તો નોટ નંબર 3 1,50,000. કદ્દો સરવાળો બધું પૂરું 5,10,000. ચલો 5,10,000. હવે આપણે આ પ્રોપર્ટી પ્લાન ટેન્જીબલ ફિક્સ છે આ જોઈ રહે આ પ્લાન અને બિલ્ડિંગ. તો આ લખીએ. હા 5-10 મિનિટ વધારે નહીં લો. હવે ચલો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, એમાં મારા પાસે પ્લાન્ટ તો પડ્યા છે. પ્લાન્ટ કેટલાના પડ્યા છે? 4,50,000. બિલ્ડિંગ હતું આપણી પાસે, કેટલાનું હતું? 1,60. પણ આપણે એને વેચી કાઢ્યું ને, તો લખવાનું માઇનસ સેલ અથવા સોલ્ડ. 1,60 નું હતું ને 1,60 નું વેચી નાખ્યું, થઈ ગયા નીલ. સર આ કેમ થયા? પાછી જર્નલ. ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? માઇનસ. બિલ્ડિંગ કેટલા હતા? 1,60. તો લખ્યું 1,60 માઇનસ. આ વેચવાથી રોકડા આવ્યા 1,60. સર રોકડા 1,70. 1,70 નહીં, આ તો મશીન વેચો રોકડેથી એવું દેખાડે છે. રોકડમાં રોકડ લાવશે. કદવાનો સરવાળો 4,50,000. ચલો લખી થાય 4,50,000 નોટ નંબર. બીજું કોઈ નામ નથી તો અહીંયા લખવાનું છે સીધું આવે તો બનાવો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ટૂંકમાં આપણે લેઝર અકાઉન્ટમાં લેઝર પોસ્ટિંગ કરતા ને એની બદલે નીચે પોસ્ટિંગ કરવી. ડેબિટમાં ક્રેડિટ માઇનસ કરવી, ડેબિટમાં ડેબિટ પ્લસ, એમ લખવી છે આપણે. હવે લખ્યું કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. એમાં મારા પાસે બેંકમાં બેલેન્સ હતી પહેલા. બેંક ખાતામાં કેટલા પડ્યા હતા? 50,000. ચલો પછી જર્નલ જોવાની. ભાઈ ક્યાંય પછી બેંકમાં નવા આવ્યા કે ગયા કઈ થયું છે? નવા હા અહીંયા ફાઇનલ કોલમાંથી આવ્યા તો ડેબિટ શું થાય? પ્લસ. તો અહીંયા લખવાનું વત્તા ફાઇનલ કોલ, કે પૈસા આવ્યા ફાઇનલ કોલમાંથી. કેટલા આવ્યા હતા ફાઇનલ કોલમાંથી? 40. ચલો પછી પાછી જર્નલ જોવાની. એમાં ક્યાંય બેંક ખાતું દેખાય છે? હા આવ્યું. ડેબિટમાં ક્રેડિટ શું થાય? માઇનસ. શેના માઇનસ? તો સામેનું નામ લેઝર પોસ્ટિંગમાં લખે, પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યું, રિડક્શન કર્યા. માઇનસ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યા. હોલ્ડરને કેટલા આપ્યા? 2 લાખ. પાછી જર્નલ જોવાની. હવે ક્યાંય વધ્યું નામ ચેક કરવાનું જરા. હા તો હજી નામ હાર્ડ બેંક અહીંયા ઓર પૈસા 1,70. આ શેના? 1,70 બિલ્ડિંગ વેચવાની. તો ડેબિટમાં ડેબિટ પ્લસ કરે એટલે પ્લસ. તો બિલ્ડિંગ વેચવાથી પૈસા આવ્યા. સેલ કર્યું અથવા સોલ્ડ કર્યું. વેચવાથી રોકડા કેટલા આવ્યા? 1,70. તો 1,70 લખ્યા. લોગો આઉટર કોલમમાં સરવાળો 1 લાખ ખાલી 60,000 તો 60,000 ટોટલ થઈ ગયા 60. હવે ટોટલ જે મળ્યા ત્યાં લખી દેવાના 60,000. હવે સરવાળો કરવાનો 5,10,000. લો બે નો સરવાળો મેચ. કામ બોલ. તો 8 માર્ક્સ નો દાખલો હતો. જર્નલ પ્લસ બેલેન્સ શીટ. તો આઈ હોપ થોડુંક આજે ખાલી ખબર પડી કે આ ચેપ્ટરમાં ખાલી કરવાનું. આજે ખાલી એટલું શીખ્યા કે ચેપ્ટરમાં આવું ક્યાંક રિડક્શનની વાતો થઈ
બેલેન્સ શીટ બનાવવાની વાતો થઈ, ક્યાંક ડિબેન્ચર વાળાને સેફટી આપવાની વાતો થઈ, આવું થોડું ડિસ્કશન કરીશું.